પ્રણામ. જય જિનેન્દ્ર. નમો અરિહંતાણમ, નમો શ્રદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજાયાણમ, નમો લોએ સવ્વસાહુણમ, એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસેમ પરમમ હવૈ મંગલમ. જગન્મહા મોહનિદ્રા પ્રત્યુષ સમયોપમં મુનિસુવ્રત નાથસ્ય દેશનાવચनं સુમઃ. નમો દુર્વાર રાગાદી વૈરિવાર નિવારિણે અર્હતે યોગીનાથાય મહાવીરાય તાયિને. કલ્યાણપાદ પારામમ શ્રુતગંગા હિમાચલમ વિશ્વાંભોજર્વિં દેવં વંદે શ્રીનાથનંદનમ. વંદે શ્રીનાથનંદનમ. સર્વ અરિષ્ટ પ્રણાસાય સર્વાભીષ્ટાર્થ દાયિને સર્વલબ્ધિ નિધાનાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ. શ્રી શ્રુતદેવી સરસ્વતી ભગવતી हमको वर देना. जीवन की बांसुरी में देवी श्रद्धा का स्वर भर देना. सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना. ना भूले ना भटके माता ऐसी राह बता देना. ऐसी राह बता देना. इको वीण मुक्कारो जिणवर वसा सबद्ध मानस संसार सागराओ तारे ई नरम वनारिंबा. उज्जिंत सेल सिंहरि दिखा नाणम निसिया जस तम धम्म चक्रवट्टिम अरिथनीमी नमं सामी. અનંત ઉપકારી આસન ઉપકારી એવા શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી આદિ અનંત તીર્થંકર ભગવંતોના ચરણોમાં કોટી કોટી વાર નમો જીનાણમ. પરમાત્માના પ્રથમ શિષ્ય ગુરુ ગૌતમ સ્વામી અને એમના પ્રથમ ગણધર ગુરુ સુધર્મા સ્વામી આદિ પાઠ પરંપરામાં રહેલા સર્વ ગુરુ ભગવંતોને કોટી કોટી વાર વંદના હોજો. મારા માત પિતા અને સર્વ વડીલોને પ્રણામ. આપ સૌને પ્રણામ. તો આપણે અત્યારે ગિરનાર મહાતીર્થ ઉપરની સિરીઝ લઈ રહ્યા છે. વી ટુક 4 ક્લાસીસ. સૌથી પહેલો ક્લાસ આપણે લીધો હતો શ્રી સંઘ યાત્રા. This whole thing started because last year એક સ્પેશિયલ સંઘ નીકળેલો. ક્યાંથી ક્યાં સંઘ નીકળેલો કોઈને યાદ છે? ક્યાંથી? સંકેશ. વેરી ગુડ. સંકેશ્વરથી ગિરનાર મહાતીર્થનો સંઘ નીકળેલો અને એ સંઘ વિશે વાત કરવાની હતી એટલે આપણે એક ક્લાસ લીધો. એટલે આપણે એમાં ચતુર્વિધ સંઘ જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એને સંઘ યાત્રા કહેવાય. એટલે એક જગ્યાએથી તીર્થ ઉપર જાય ત્યાં. એટલે શંખેશ્વર મહાતીર્થથી ગિરનાર મહાતીર્થનો આ સંઘ નીકળેલો. તો પહેલા આપણે શ્રાવકની વ્યાખ્યા લીધી કે શ્રાવક કોને શ્રાવક કેવો અને શ્રાવકના વિવિધ એક્ઝામ્પલ્સ લીધા અને પછી એના કર્તવ્યો, દિવસના કર્તવ્યો, રાત્રિના કર્તવ્યો, આજીવન કર્તવ્યો, વાર્ષિક કર્તવ્યો, પર્વના કર્તવ્યો, ચોમાસી કર્તવ્યો, પર્યુષણના માસ કર્તવ્યો બધા લીધા અને પછી આખા સંઘનું આપણે ક્લાસ લીધેલો કે આ સંઘની કઈ કઈ વિશેષતા હતી. હવે આ સંઘ કોની નિષ્ઠામાં નીકળેલો કિરણભાઈ? કોની નિષ્ઠામાં? પરમ પૂજ્ય શ્રી હેમ વલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબની નિષ્ઠામાં આ સંઘ નીકળેલો. એટલે બીજો ક્લાસ આપણે પહેલા સંઘ પછી બીજો ક્લાસ ગુરુ ભગવંત ઉપર. એટલે આ પરમ પૂજ્ય શ્રી હેમ વલ્લભ સુરીજી મહારાજ સાહેબનો વિશે ક્લાસ હતો. કોઈનો પ્રશ્ન હતો કે એ સંઘ કેમ એક્સેપ્શનલ હતો? ધેટ વોઝ અ યુનિક સંઘ, એક્સેપ્શનલ સંઘ. વાય? Because in that song, on the 9th day, પરમ પૂજ્ય હેમ વલ્લભ સુરીજી આચાર્ય ભગવંતે પોતાના જીવનના સળંગ
That is the key word, continuous 9,999 આંબિલ પૂરા કર્યા. એટલે that was a landmark, and it was an auspicious day for the entire જૈન શાસન, કે શાસનમાં પ્રાય 1200-1300 વર્ષ સુધી આવું કોઈએ કર્યું નથી સળંગ. એટલે 9,999મો આંબલ એમનો એ સંઘમાં 9મી દિવસે હતો, એટલે એની ઉજવણી હતી. હી સ્ટીલ કન્ટિન્યુઇંગ, પણ ધીસ વોઝ અ બિગ નંબર, એટલા માટે એ સંઘ એક્સેપ્શનલ હતો. તો કોઈનો પ્રશ્ન હતો કે સાહેબજી આટલા બધા એમ્બેલ કેમ કર્યા? એટલે સેકન્ડ ક્લાસ આપણે સાહેબજીના જીવન પર લીધું કે હિઝ સ્પિરિચ્યુઅલ સાગા ઓફ સેવા, સેક્રિફાઈસ, સરેન્ડર એન્ડ ડિવોશન એન્ડ ડેડિકેશન ટુ ધ ડિવાઇન. એટલે એમના ગુરુ ભગવંતે આ અંતિમ ઈચ્છા પ્રગટ કરી એમના અંત સમયે. એટલે એમના ગુરુ ભગવંતની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે સાહેબજીએ આ મહાન અભિગ્રહ લીધો. એટલે આખો વિસ્તારથી એમનો સેકન્ડ ક્લાસ હતો ગુરુ પર. પહેલું સંઘ, બીજું ગુરુ, પછી ત્રીજું આપણે કોના પર લીધું? સંઘ ક્યાં જઈ રહ્યો હતો, કયા તીર્થ પર જઈ રહ્યો હતો? ગિરનાર મહાતીર્થ. એટલે ગિરનાર મહાતીર્થનો મહિમા, થર્ડ ક્લાસમાં આપણે ગિરનાર મહાતીર્થનો મહિમા અને ગિરનાર મહાતીર્થ ઉપર રહેલા નેમિનાથ દાદા, એ જે પ્રતિમા છે એની પ્રાચીનતા, ઇટ ઇઝ અ મિસ્ટિકલ હિસ્ટ્રી, કે આ પ્રતિમા ક્યાં એની કોણે ભરાવી, ક્યાં ભરાવી અને આપણને કેવી રીતે પ્રાપ્ત થઈ. એટલે આખો થર્ડ ક્લાસ એના પર હતો, કે ગિરનાર મહાતીર્થનું મહાત્મ્ય અને નેમિનાથ દાદાની પ્રતિમાનું પ્રાચીન્ય અને પછી એની પ્રતિષ્ઠા કેવી રીતે થઈ. અને ચોથો ક્લાસ, લાસ્ટ ક્લાસ આપણે કોના પર લીધે? તો આપણે સંઘ લીધું, પછી ગુરુ ભગવંત લીધા, પછી દેવ લીધા, તીર્થ લીધું. હવે ચોથો ક્લાસ એ જિનાલય, જે ગિરનાર મહાતીર્થની ઉપર એ જિનાલય છે જેમાં આ નેમિનાથ પ્રભુની પ્રતિમા બિરાજમાન, એ જિનાલયનો પણ ભવ્ય ઇતિહાસ હતો. આપણી પાસે કોહિનૂર હીરો હોય તો એને કોઈ સામાન્ય ડબ્બામાં તો ન જ રાખે, યુ કીપ ઇટ ઇન એન એક્સેપ્શનલ બોક્સ. તો આ પ્રતિમા આ વિશ્વની પ્રાચીન પ્રતિમા છે, જે ઇન્દ્ર મહારાજાએ ભરાવેલી છે. તો એવી પ્રતિમાને કોઈ સામાન્ય જિનાલયમાં તો ન જ રખાય. એટલે આ પ્રતિમા, એ જિનાલયનો કમ્પ્લીટ જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો હતો? કોણે કરાવ્યો? લાસ્ટ ક્લાસમાં આપણે લીધેલું, લાસ્ટ ક્લાસ, હમણાં જીર્ણોદ્ધાર થયો એ સિદ્ધરાજ જયસિંહના મંત્રી, સિદ્ધરાજ જયસિંહ, સજ્જન મંત્રી સિદ્ધરાજ જયસિંહ પાટણ નરેશ, એના મંત્રી, સજ્જન મંત્રી, એના દ્વારા આ જીર્ણોદ્ધાર થયો. અને એની પણ બહુ રોમાંચિક કથા છે. એટલે વી ટુક ધ હોલ થિંગ. અને આ તીર્થની દેવી, અધિષ્ઠાયિકા દેવી કોણ છે? મા અંબિકા. એટલે મા અંબિકાની ઉત્પત્તિ, એની કથા આપણે લાસ્ટ સેશનમાં લીધી હતી. વી ટુક ટુ મેજર થિંગ્સ, મા અંબિકાની ઉત્પત્તિ અને બીજું આ જિનાલયનો સંપૂર્ણ જીર્ણોદ્ધાર. તો વી વિલ જસ્ટ ટેક અ બ્રીફ સિનોપ્સિસ કે મા અંબિકાની ઉત્પત્તિમાં કયું કારણ હતું, એને કયું કરેલું, એને સત્કાર્ય કરેલું મા અંબિકાએ, કયું સુકૃત કર્યું? મા અંબિકા એટલે એનો પૂર્વભાવ, કે અંબિકા નામની એક સ્ત્રી હતી, એના લગ્ન થાય છે બ્રાહ્મણ કુટુંબમાં. પહેલાં તો એ લોકો જૈન ધર્મ પાળતા હતા, પણ એના સસરા, એમનું સ્વર્ગમન થયું, પછી જૈન ધર્મ જાણે કે વિલોપ થઈ ગયો. અને એની સાસુ અને એના પતિ બંને શ્રાદ્ધ આપવું વગેરેમાં એમાં એ માનવા માંડ્યા. અને પછી શ્રાદ્ધનો દિવસ આવ્યો એના સસરાનો, તો એ દિવસે મા એને શું કર્યું? એને પોતે મુનિ ભગવંતોને પહેલા વરાવ્યું. 2 મુનિ ભગવંત આવી ચડ્યા અને એને ખૂબ જ ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, ઉલ્લાસપૂર્વક મુનિ ભગવંતને દાન આપ્યું, સુપાત્ર દાન. અને મુનિ ભગવંતોએ પણ 42 દોષ રહિત આ ગોચરી છે એટલે પોતે ગ્રહણ કરી. અને અંબિકાના તો આનંદનો પાર નથી કે આજે અમારા ઘરમાં આ મોટો દિવસ. તો મોટા દિવસે ગુરુ ભગવંતની પધરામણી થાય, એનાથી વધારે વિશેષ તો શું હોય? શાસ્ત્રમાં કહે છે સાધુનામ દર્શનમ પુણ્યમ, એટલે સાધુ ભગવંતના દર્શન જ પારાવાર પુણ્યનું ઉપાર્જન કરે. તો એમને આપેલું દાન, એની તો વાત જ ક્યાં કરવાની. એટલે આવું મહાન પુણ્યોદય, એના ભોગે આપણને આપણા ઘરે સાધુ ભગવાનના આપણે દર્શન થાય, એમની પધરામણી થાય, એમના પગલાં થાય, અને એમને આપણે આપણું કોઈ પણ વસ્તુ એમના પાત્રમાં પડે, એટલે આપણે તો અહોભાગ્ય, ધન્ય ભાગ્ય અને ધન્ય દિવસ. એટલે એ તો પોતે ધન્યતા અનુભવે છે કે આવા દિવસે મહાન ગુરુ ભગવંતો પધાર્યા અને મને આવો સુપાત્ર દાનનો લાભ મળ્યો. પરંતુ થાય છે શું?
પાડોશન આ જોઈ જાય છે અને એ લોકો બધા હિન્દુ ધર્મને માનનારા, એટલે ખૂબ આ વાતની એને ખૂબ જ વઢે છે કે તે આવું કેમ કર્યું, અમારો શ્રાદ્ધનો દિવસ હતો, એના સાસુ બહાર ગયેલા, એને પણ બધી વાત કરે છે મરચું મસાલો ભભરાવીને, એટલે સાસુ પણ એને ખૂબ વઢવા માંડ્યા. ઇટ્સ અ લોંગ સ્ટોરી. એનો પતિ આવ્યો, એ પણ એને વઢવા માંડ્યો. તો અંબિકાને શું થયું, હવે શી વોઝ વન અગેન્સ્ટ મેની. પાડોશી, ઘરના જ સાસુ, હસબન્ડ બધા જ એની વિરોધ. એટલે એને થયું કે મેં તો સત્કાર્ય કર્યું છે, મેં કાંઈ આ દુષ્કાર્ય કર્યું નથી, અને બંને કુટુંબને શોભે એવું આ પુણ્યનું કામ મેં કર્યું, અને આમાં ખોડ ખાપણ કાઢવી એટલે તો કેવું મહાપાપ કહેવાય. પણ એને થયું કે જે ઘરમાં મારા ધર્મની નિંદા થતી હોય, જે ઘરમાં મારા ગુરુ ભગવંતોની નિંદા થતી હોય, એના માટે જેમ તેમ બોલાતા હોય, તો એવા ઘરમાં રહીને કરવું શું? એવા કે મારો ધર્મ અને મારા ગુરુ ભગવંતો એની નિંદા થાય ત્યાં રહેવાનું શું પ્રયોજન? એમ કરીને ચૂપચાપ કાંઈ બોલતી પણ નથી, કોઈ વિરોધ પણ કરતી નથી, અને પહેરે કપડે બોલો એમને નીકળી જાય છે. નીકળી જાય છે કે હવે આ ઘરમાં મારે રહેવું નથી, અને નીકળી જાય છે પોતાના ભાઈ બાળકોને લઈને. આપણે કથા બહુ વિસ્તારથી જોઈ, અને અનુક્રમે એ જાય છે, અને પછી એના સાસુ વગેરે અંદર, અને એના બાળકો બહુ ભૂખ્યા થાય છે, નાના બાળકો હતા, એટલે કે છે કે મને પાણી પીવું છે. તુરંત જ સુપાત્ર દાન ઉત્કૃષ્ટ ભાવે કરેલું હોય, તુરંત જ ફળ મળ્યું. બોલો, સામે જ સરોવર દેખાય છે, પાણી પીવડાવે છે. તો બીજું કહે છે કે મને બહુ ભૂખ લાગી છે. ત્યાં તો અચાનક આંબાની લૂમો નીચે આવવા માંડી ઝાડ પરથી, એટલે આંબા કાઢી અને એને બાળકને ખવડાવી, અને થોડીક વાર થાક ખાવા બેસે. ત્યાં એના સાસુને એ લોકો અંદર ઘરમાં ગયા ત્યારે શું જોયું? એને થયું કે ચાલો હવે બીજી રસોઈ બનાવીએ, આને તો બધી રસોઈ અભડાવી નાખી. સાસુ શું વિચારે છે કે અમારું બધું ભોજન એને અભડાવી નાખ્યું. એટલે અંદર જાય ત્યાં તો બધા વાસણ સુવર્ણના થઈ ગયેલા, બધા વાસણો સુવર્ણના થઈ ગયા, અને ભોજનથી ઠરોઠર ભરાઈ ગયેલા એકદમ ઉપર સુધી. એને થયું કે ઓહો, બધું ભોજન એમને એમ, અને વાસણો સુવર્ણના. એટલે સાસુ તો આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યાં દેવવાણીથી, આકાશવાણીથી કે અરે આ તો અંબિકાનું આ જે સુપાત્ર દાન છે એનો પ્રભાવ તો આ એક અંશ જ છે, હજી તો આને ઘણો મોટો પ્રભાવ મળવાનો. એટલે સાસુને થયું કે ઓહો, આ મુનિ ભગવાનને દાન આપ્યું એનો આ પ્રભાવ છે. એટલે સાસુ પોતાના દીકરાને બોલાવે, અને એ પણ જોવે છે કે શું વાત છે. એટલે કે છે જા તું આપણી વહુને બોલાય આવ, એને તો સારું જ કાર્ય કર્યું હતું, આપણે નકામી એને વઢીને ઘરમાંથી બહાર કાઢી મૂકી. બોલાવા જાય છે. અંબિકાને શું થાય છે કે આ તો આવીને મને મારી નાખશે, કારણ કે પ્રાયર ઇન્સિડન્ટ is still fresh in her mind. એટલે she is thinking કે he is come to do even worse, કે હવે તો મને મારવા જ આવ્યો લાગે. અને આ દૂરથી કહે છે કે અંબિકા થોભી જા. પણ એને એમ થાય છે કે ના મને, એટલે તરત શું કરે છે, કૂવામાં ચંપાપાત કરે. ચંપાપાત કરતા પહેલા એની ઈચ્છા શું હતી કે હું ગિરનાર ગિરિવર પર જાઉં, અને ત્યાં રહેલા નેમિનાથ દાદાના દર્શન પૂજન કરું. એટલે મનમાં રમણતા શાની હતી? ગિરનાર તીર્થ નેમિનાથ દાદાની. અને ચતુર શરણ ગ્રહણ કરે છે, અરિહંત પરમાત્માનું શરણ, સિદ્ધ ભગવંતોનું શરણ, આચાર્ય સાધુ ભગવંતોનું શરણ, અને ધર્મનું શરણ. એ રીતે 4 શરણા સ્વીકારે છે, નમસ્કાર મહામંત્રોનું ધ્યાન કરે, અને કૂવામાં ચંપાપાત. ઇટ વોઝ એન ઇન્સ્ટન્ટેનિયસ એક્શન. હવે શી ડિડન્ટ નો વોટ ટુ ડુ, વેર ટુ ગો, એટલે શી જમ્પ્ડ, અને તુરંત જ એનું ત્યાં મૃત્યુ થાય છે. પણ કરેલા સત્કાર્યને કારણે ક્યાં ઉત્પન્ન થાય છે? દેવલોકમાં, વ્યંતર નિકાયના દેવલોકમાં પોતે ઉત્પન્ન થાય છે. અદ્ભુત રિદ્ધિ સિદ્ધિવાન એવી દેવી તરીકે ઉત્પન્ન થાય છે. અને બીજા રિદ્ધિવાન દેવો જે દેવલોકમાં હતા એ બધા આવીને એના ચરણ કમળમાં ઝૂકી જાય છે, અને કહે છે કે એવું કયું સત્કાર્ય તમે કર્યું કે તમે મહારિદ્ધિવાન એવી આ દેવપણ્યાને પામ્યા? ત્યારે પોતાની વાત કરે છે, પોતાના પૂર્વભાવની, અને પછી તુરંત જ વંદન નમસ્કાર કરે છે તીર્થંકરોને કે ઓહો, જૈન ધર્મનો કેવો પ્રભાવ છે, ઓહો, સુપાત્ર દાનનો કેવો મહિમા છે. અને પછી તુરંત જ પોતે ક્યાં જાય છે? પોતે સજ્જ થઈ અને ગિરનાર તીર્થ તરફ જાય છે, કારણ કે એના મનમાં એ જ રમણતા હતા. એટલે ગિરનાર તીર્થ, અને એ જ સમયે યુગાનુયોગ ત્યારે શું થયેલું? નેમિનાથ પરમાત્માની કેવળ જ્ઞાન ઉત્પન્ન થયેલું, અને દેવો બધા આવ્યા હતા પરમાત્માના કેવળ જ્ઞાનનો મહોત્સવ કરવા. અને પ્રથમ સંવત્સરના મંડાણ થયેલા. પરમાત્માએ સંવત્સરમાં ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, અને પછી અંબિકાની પરમાત્મા નેમિનાથ ભગવાનના શાસનની અધિષ્ઠાયિકા દેવી તરીકે ત્યાં સ્થાપના થાય છે. એટલે મા અંબિકા નેમિનાથ ભગવાનના શાસનની અધિષ્ઠાયિકા દેવી. દેવ કોણ છે? ગોમેધ નામે યક્ષ.
એટલે ગોમેદ યક્ષ એમના દેવ અને શાસનની દેવી કોણ છે? મા અંબિકા. એટલે શાસન દેવીની એની શું ફરજ હોય કે પરમાત્માના શાસનમાં કોઈ પણ જાતના વિઘ્નો આવે ચતુર્વિધ સંઘ ઉપર તો મા અંબિકા એને સહાય કરે. અને ગિરનાર તીર્થની અધિષ્ઠાયિકા દેવી પણ મા અંબિકા છે. એટલે બંને, એટલે એવી કરુણાવંત, એવી દયાળુ, એવી ધર્મનિષ્ઠ એવી આ મા અંબિકા એ પરમાત્માના શાસનની પણ દેવી અને ગિરનાર તીર્થની પણ દેવી. એટલે એવી મા અંબિકાને કોટી કોટી વાર વંદના હોજો. અદ્ભુત એનો ભાવ હતો. અને આપણે સાથે આ જે જિનાલય કેટલા વર્ષથી ત્યાં છે? 896 યર્સથી આ જિનાલય ત્યાં છે. હવે આઈ વોઝ જસ્ટ થિંકિંગ કે ઇમેજિન આપણું ઘર આટલા વર્ષ રહી શકે ખરું? એટલે ગમે એવો સોના ચાંદીથી ઘર બનાવો ને તો પણ આટલા વર્ષો ન ટકી શકે. તો આ જિનાલય આ સજ્જન મંત્રીએ કેવી રીતે બાંધ્યું હશે? 896 વર્ષ સુધી આ જિનાલય ત્યાં છે. જ્યારે બાંધ્યું ત્યારથી ગિરનાર મહાતીર્થ ઉપર રહેલા બીજા જિનાલયોના જીર્ણોદ્ધાર થયા, પણ આ જિનાલય અને આ પરમાત્મા એને તો એમ જ રાખેલા છે. એટલે એવું અદ્ભુત આ જિનાલય સજ્જન મંત્રીએ બાંધ્યું. અને એની પણ બહુ રોમાંચક કથા છે, પણ વી વિલ જસ્ટ ગો ઇન સિનોપ્સિસ કે ગુજરાત પાટણ નરેશમાં રાજા કોણ હતા? સિદ્ધરાજ જયસિંહ. આઈ વિલ લીવ ટુ આન્સર ઓલ ધ ક્વેશ્ચન્સ, રાઈટ? સિદ્ધરાજ જયસિંહ રાજા હતા. અને સિદ્ધરાજ જયસિંહે આને સજ્જન મંત્રી એનું બી બધું ખૂબ એક્ઝામ્પલ્સ ને બધું હતું જીવન ચરિત્રમાં. એટલે એની નીતિવાન, ન્યાયવાન, પ્રતિભા સંપન્ન એવો આ માણસ, એટલે એને પોતાના મંત્રી તરીકે રાખે છે. અને પછી એને પોતે ત્યાં સૌરાષ્ટ્ર દેશનો એને સુભા દંડનાયક તરીકે નિમણૂક કરે છે. સૌરાષ્ટ્રનો દંડનાયક ઇઝ રાજા સમાન, રાજાનો સુભા. એટલે he has all the authority to take all the actions of whatever is needed for સોરઠ દેશ. એટલે સોરઠ દેશની પ્રજા, એ દેશની ઉન્નતિ, એના માટે કાંઈ પણ જે બી એને કરવું પડે એને બધી છૂટ આપેલી. એટલે રાજા સરખો દંડનાયક તરીકે એને નિમવામાં આવે છે. અને આ પણ એવો ન્યાયવાન, નીતિવાન, એવો વિશ્વાસુ અને પ્રતિભા સંપન્ન હતા કે આ મંત્રીએ સોરઠ દેશમાં આવી અને સોરઠ દેશને માટે જે હિતકારી કાર્યો કરવા પડે એ બધા કર્યા. અને સોરઠ દેશની પ્રજાની પણ એને ખૂબ જ એની બધી સેવા કરી. એટલે એ લોકો પણ એના ચાહક બની ગયા. સો હી વન ધ હાર્ટ્સ ઓફ ઓલ ધ પીપલ ઓફ સોરઠ દેશ બાય હિઝ ગુડ વર્ક એન્ડ હિઝ ગુડ વિલ. હવે એક દિવસ એ ગિરનાર મહાતીર્થ પર ગયો અને ત્યાં એને જોયું કે આ બધા જિનાલયો જીર્ણ ક્ષીણ થઈ ગયેલા. એટલે એટલા ઉદાસ થઈ ગયા મંત્રી પોતે. એની ધર્મનિષ્ઠા કેવી હશે કે બધા જિનાલયો જીર્ણ. તેમ થયું કે અરે રે, મારા પરમાત્મા જે જિનાલયમાં બિરાજમાન થાય છે એ જિનાલયોની આવી હાલત કે આપણે રહીએ મહેલોમાં અને પરમાત્માને આવા જીર્ણશીર્ણ થયેલા જિનાલયોમાં આપણે બિરાજમાન કર્યા અને આપણે ઉપેક્ષા ભાવ સેવીએ. એટલે એને થયું કે ના, આ કાર્ય તો હમણાં જ કરવા જેવું છે. ધર્મ કાર્યમાં હિયર એન્ડ નાવ, સંસારના કાર્યમાં ખૂબ વિલંબ કરવાનો કે ના, યુ ટુ પ્રોક્રાસ્ટિનેટ કે લેટર. પણ ધર્મના કાર્યમાં શું છે? યુ મસ્ટ ડુ ઇટ હિયર એન્ડ નાવ, ટુડે, એટલે આ મંત્રીશ્વરને થયું કે આમાં તો કોઈ વિલંબ કરાય જ નહીં. અને એને કયા આચાર્ય ભગવાન ત્યાં મળ્યા? ભદ્રેશ્વર સુરેશ્વરજી મહારાજ સાહેબ. આ આચાર્ય ભગવાન આજીવન એકાંતરે ઉપવાસ કરનારા હતા. બોલો, આજીવન એવરી અધર ડે ઉપવાસ. એટલે આ આચાર્ય ભગવાન મળ્યા એને. અને આચાર્ય ભગવાન કહે છે, મંત્રીશ્વર, તમારી પાસે તો સત્તા છે, તમારી પાસે તો અધિકાર છે, તમારી પાસે એવી સૂઝબૂઝ છે, તમારી પાસે એવી આવડત છે, તમારે એવા કોન્ટેક્ટ છે, તો હવે તમે આમાં વિલંબ ન કરો. હવે આ જિનાલયનો જીર્ણોદ્ધાર શરૂ કરાવી દો. એટલે આ વાત એમના મનમાં બેસી ગઈ. આચાર્ય ભગવાન, ગુરુ ભગવાનના આશીર્વાદ પણ મળી ગયા. એટલે એને તુરંત જ જિનાલયનો જીર્ણોદ્ધારનું કામ શરૂ કરાવી દીધું. હવે પૈસા લાવવા ક્યાંથી? ઇટ મસ્ટ બી સચ એન હર્ક્યુલિયન ટાસ્ક. કેન યુ ઇમેજિન કે આ ગિરનાર મહાતીર્થ એ સૌરાષ્ટ્રનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત છે, સૌથી ઊંચામાં ઊંચો પર્વત. હવે એ પર્વત ઉપર આ બધું માલ સામાન ઉપર કેવી રીતે લઈ જવો? ત્યારે કાંઈ રોપવે ને એવું બધું કાંઈ હતું નહીં. there was no technology like today, કે no cranes and machines and all that. તો બધું મેન્યુઅલી કરવું પડે, રાઈટ? એટલે આટલા બધા પથ્થરો, આટલી બધું ગ્રેનાઇટ, બધું ઉપર ચડાવડાવવું, ઉપર પછી કારીગરી કરાવડાવી, પછી એને એસેમ્બલ કરવું. ઇટ મસ્ટ બી સચ અ ડિફિકલ્ટ ટાસ્ક. પણ આ તો મંત્રી છે એટલે એને વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે, રાઈટ?
એટલે એને તો જ્યાં ત્યાંથી કુશળમાં કુશળ કારીગરો બોલાવ્યા અને એને એક નિશ્ચય કર્યો. શું નિશ્ચય કર્યો? કે પરમાત્માના જિનાલય માટે there will be no compromise. No compromise. I will use the best materials and the best way, સારામાં સારું કામ કરીશ. એટલે એને બધું ગ્રેનાઇટ મંગાવ્યું. કોઈ પણ વિશ્વમાં આવું જિનાલય નથી કે જે બ્લેક ગ્રેનાઇટથી બનેલું હોય. હવે એને આ મટીરિયલ શું કામ સિલેક્ટ કર્યું? કારણ કે એને જોયું કે ગિરનાર મહાતીર્થ ઇઝ એટ અ બિગ હાઇટ, રાઈટ, ધ ટોલેસ્ટ માઉન્ટેન ઇન ગુજરાત. તો ત્યાં વરસાદ મુશળધાર પડે પર્વત ઉપર, મેક્સિમમ ફોર્સ સાથે. પછી ગરમી પણ એટલી અને ઠંડી પણ એટલી. એટલે એક્સ્ટ્રીમ રેનફોલ, scorching heat and tremendous winds in the winter time. Brutal force of the winds. એટલે natural calamities બહુ થાય ત્યાં. So to be able to withstand all the natural calamities, all the forces of nature, the material has to be such that it will not succumb to all the natural calamities, right? એટલે he selected this material કે હવે ભવિષ્યમાં કોઈને ઘડી ઘડી જીર્ણોદ્ધાર કરાવવાનું પ્રયોજન ન થાય. એટલે એને એના માટે થઈને આ મટીરિયલ સિલેક્ટ કર્યું. અને પછી આ બધા પથ્થરો બધા ઉપર ઉપડાવી અને ત્યાં કુશળ કારીગરો પાસે કારીગરી કરાવડાવી અને અદ્ભુત જિનાલયોનું એને નિર્માણ કરાવ્યું ફ્રોમ સ્ક્રેચ. પહેલા હતા કાસ્ટના જિનાલયો. હવે કાસ્ટ just wood could not force all these forces of nature. એટલે એ બધું જીર્ણશીર્ણ થઈ ગયું. તેથી હવે આવું કંઈ થાય નહીં. એટલે એને માટે થઈને એને બ્લેક ગ્રેનાઇટ પસંદ કર્યું અને એ બધું જિનાલય આખું બની ગયું. હવે આ બાજુ he was an exceptional person, right? He rose to this position very rapidly. પેલા મંત્રી હતા ને એમાં એને 16 દેશના દંડનાયક બનાવી દીધા. એટલે there were many competitors. ઘણા બધાને આ પોસ્ટ જોઈતી હતી અને એ લોકોને નહીં મળી. એટલે એ લોકો વિઘ્ન સંતોષે રાજાની જઈને કાન ભંભેરણી કરી. અને રાજા તો કાચા કાનના. એટલે રાજાને કે આ તો તમે એને દંડનાયક બનાવ્યો છે પણ તમારી ખંડણીની આવક તો કઈ આવી નથી. એને આ ખંડણીની આવક આમાં વાપરેલી કે પછી ભરી દેશું રાજ દરબારમાં. એને કઈ લઈ નહોતી લેવી કે પછી ભંડાર ભરી દેશું આપણે. એને શું આશય હતો કે એક પણ દિવસનો વિલંબ ન થાય. મંત્રીને આશય શું હતો કે અને પછી તો પૈસા આવી જ જવાના છે એટલે પછી રાજાને પાછા આપી દેશું. અને આ લોકોએ ઉલટી સીધી વાત કરી કે એને બધા પૈસા ખિસ્સામાં મૂકી દીધા અને ગિરનાર પર બધા છુપાવી દીધા છે. એટલે ઘડી ઘડી ગિરનાર પર જાય છે. અને રાજાને આવી બધી વાત કરી એટલે રાજા કાચા કાને. રાજાને થયું કે નક્કી દાળમાં કંઈક કાળું લાગે છે. હજી સુધી 3 વર્ષના પૈસા નથી આવે. એટલે રાજાએ કીધું કે હું તાબડતોબ ત્યાં જ જાઉં, હું પર્સનલી જઈ આવું. ત્યારે એને બહાર મંત્રી કહે છે મહારાજા તમારે જવાની જરૂર નથી, હું જઈ આવું, નક્કી કોઈ બીજું પ્રયોજન? તો કે ના, હવે મારે જ જવું છે. કારણ કે આટલા બધા પૈસાની બાબત આવે ત્યારે બધાને આવું મન ઊંચા થઈ જાય. એટલે કે મારે જ જવું છે. બહાર મંત્રીએ તાબડતોબ આને ખાનગીમાં સંદેશો મોકલાવી દીધો કે રાજાની કોઈકે કાન ભંભેરણી કરી. એટલે આ ગયા. એટલે સજ્જન મંત્રી પામી ગયા કે સમથિંગ ઇઝ હેપનિંગ બિહાઇન્ડ માય બેક. somebody has given wrong information અને give something talk bad about me. એટલે સજ્જન મંત્રી ક્યાં ગયા? વનથલી ગામમાં. અને ત્યાં એને મહાજનને, that was the closest. કારણ કે રાજા જો આવી જાય 1-2 દિવસમાં તો પછી દૂર તો ક્યાંય જવાનું પડે. એટલે એમ થયું વનથલી ગામ તો બહુ સમૃદ્ધ લોકોથી ભરેલું છે, ત્યાં જાઉં. મહાજનને એકઠું કર્યું. કયા આશયથી? કે બધા લોકો પૈસા લખાવે અને આ 72 લાખ સુવર્ણ મુદ્રાની જે વાપરી છે એ એકઠી થઈ જાય ને રાજાને પાછી આપી દે. કારણ કે આ તો રાજ્યની આવક છે. એટલે he doesn't have the authority to use it for this one thing, right? એટલે એમ થયું કે ચલો ભેગા કરીએ. બધા લોકો ભેગા થાય. એમાં શું બને છે? બધા લોકો પોતપોતાની રીત પ્રમાણે લાખ સુવર્ણ મુદ્રા, 2 લાખ, 5 લાખ, 7 લાખ, એવામાં આ બધું ચાલી રહ્યું છે. એવામાં એક માણસ ત્યાં આવે છે, ચિત્રે હાલ, લગર વગર અવસ્થામાં, જાણે કે કોઈ રસ્તા પરના કોઈ માણસ હોય. એટલે બધા કહે છે કે અરે એને તો કોઈ આવવાય દેતું નથી. અરે કે તમે ક્યાં જાઓ છો? એટલે કે મારે. તો કે તારે વળી અંદર આવવું છે? આ કંઈ ભોજનનો સમારોહ નથી અહીંયા, કે અહીંયા ખાવાનો ખેલ નથી, અહીંયા તો દાન આપવાની વાત છે અને અહીંયા લાખોમાં. તો કે તારી કોઈ ત્રેવટ છે ખરી? એટલે આ તો બિચારો આ બધા મેણાટોણા સાંભળે છે, કોઈને અંદર જવા દેતું નથી. કોઈ ગમે તેમ કરીને અંદર જાય છે. બધા મેણાટોણા સાંભળી અને ઉપેક્ષા કરી અને અંદર જાય અને મંત્રીશ્વર પાસે જઈને શું કરે છે? મંત્રીના પગમાં પડે છે. બોલો, મંત્રીના પગમાં પડે છે અને કહે છે કે હે મહાત્માન, મેં હમણાં જ સાંભળ્યું કે આપ ટીપ લખાવી રહ્યા છો, આપ ફળો ભેગા કરી રહ્યા છો. તો આ સાંભળીને હું તુરંત જ આવ્યો. હવે
યુ કેન ઇમેજિન હિઝ કન્ડિશન. કોઈ ખેતરમાં કામ કરતો હતો અને મને આ સમાચાર મળ્યા, તો બોલો એ ઘરે પણ જવા નથી રહ્યો કે ચાલ ઘરે જઈને કપડાં પહેરું, સરખા કપડાં પહેરું, ઠીકઠાક થાવ. દેટ વોઝ નોટ ઇમ્પોર્ટન્ટ ટુ હિમ. વોટ વોઝ ઇમ્પોર્ટન્ટ કે આઈ ડોન્ટ વોન્ટ ટુ વેસ્ટ અ સિંગલ મિનિટ. હમણાં જ જાઓ. અને મંત્રીશ્વરને કહે છે કે તમારો સમય તો બહુ કિંમતી છે, એટલે આવા ફંડફળા ભેગા કરવામાં તમે સમય બરબાદ ન કરો અને મને લાભ આપો. તો મંત્રીશ્વર કહે છે કે પણ તું છે કોણ? કારણ કે કોઈ તને ઓળખતું નથી, તને તો કોઈ અંદર આવવા દેતું નહોતું. તો કે હું થાણા દેવડીનો રહેવાસી છું. તો કે પણ તારું નામ શું છે? કોઈ જાણતોય નહોતી, કોઈ જાણ નહીં પહેચાન. તો કે મારું નામ ભીમા સાથરિયા છે. હે મંત્રીશ્વર, આ ગરીબ રાને બોલો, હવે સૌથી શ્રીમંત તો એ નીકળો, કારણ કે બીજા તો 2 લાખ ને 5 લાખ ને 10 લાખ લગાવતા હતા, કે આ ગરીબ રાને તમે આ મહાન તક આપો, મને લાભ આપો. તો કે શું? તો કે આ બધું દ્રવ્ય હું તમને આપીશ, 72 લાખ સુવર્ણ મુદ્રા હું તમને આપીશ, એટલે 72 લાખ દ્રવ્યની રકમ હું તમને આપીશ. એટલે મંત્રીશ્વર તો સ્તબ્ધ જ બની ગયા કે આની કોઈ જાણ પહેચાન નહીં, કોઈ આને ઓળખતું નથી, અને આ એમને આવો લઘરે ચિત્રે હાલ માણસ અંદર આવે. એટલે મંત્રીશ્વર તો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા અને કહે છે કે મંત્રીશ્વર, તમે જરાય સંશય નહીં રાખતા, મારી પાસે આ રકમ છે, હું તમને હમણાં જ પહોંચાડતી કરું. એટલે પછી પણ કે તમે આ લાભ મને એકલાને આપો. એટલે કહે છે કે એનો આશય શું હતો કે આ બધા શ્રીમંતોને તો વારે તહેવારે આવા લાભ મળશે, વારે તહેવારે આવા મોકા મળશે, પણ મારા જેવા ગરીબને તો આ એક જ વખત આ મોકો મળે, એટલે સંપૂર્ણ રકમ મારી તમે વાપરો આમાં અને મને લાભ આપો. ખૂબ કરગરે છે, ખૂબ વિનવે છે. ત્યારે મંત્રીશ્વરે એના હૃદયના ભાવ એને સ્પર્શી ગયા. ઇંગ્લિશમાં બી કહે છે ને, ડોન્ટ જજ અ બુક બાય ઇટ્સ કવર, રાઈટ? એટલે હી ડિડન્ટ લુક એટ ધ એક્સટર્નલ અપિયરન્સીસ, પણ એને એનો ભાવ જોયો મંત્રીશ્વરે, એનો ભાવ એમને સ્પર્શી ગયો. અને મંત્રી ઊભા થઈને કહે છે બધા લોકોને કે હવે તમારા કોઈના પૈસાની જરૂર નથી, આ એક જ વ્યક્તિ આવી ગયો છે અને આનો આટલો બધો ભાવ છે, એટલે એની રકમ આપણે લેશું. અને એની રકમ લેવાની મંત્રી એને કબૂલિયાત કરે છે. એટલે ભીમા કહે છે કે મને વચન આપો. તો કે હા, તને વચન આપું છું, તારા પૈસા વાપરશું, પણ કે હું તને સંદેશો મોકલું ત્યારે તું પૈસા મોકલજે. એટલે ભીમા સાથરિયાનો તો આનંદનો કોઈ પાર નથી. બોલો, નથી એનું કોઈ દેખાવ, નથી એની કોઈ વટ. બાકી તો આટલો શ્રીમંત હોય તો લોકોનો કેટલો વટ હોય, પાવર હોય, રાઈટ? નથી એને કોઈ અહંકાર, કાંઈ નહીં. અને કેટલો નમ્ર. મને એમ થાય કે ધ મોડેસ્ટી, the humility, the down to earth personality is mind boggling, right? કોઈ એને અહંકાર નહીં. અને મંત્રીશ્વરનો ખૂબ જ આભાર માને છે અને પોતે જાય છે. હવે મંત્રી આવ્યા, વિલ જસ્ટ ટેક ધ શોરિંગ સ્ટોર્ટ, કે સિદ્ધરાજ જયસિંહ આવી ચડ્યા અને સિદ્ધરાજ જયસિંહ તો એની સામે જોતા નથી, વાત પણ નથી કરતા, પણ મંત્રીને ખ્યાલ આવી ગયો કે સમથિંગ ઇઝ ગોઈંગ ઓન, સમથિંગ ઇઝ ફિશી હેપનિંગ બિહાઇન્ડ માય બેક. પણ મંત્રી તો એની ઉપેક્ષા કરે છે. અને પછી અંતે પોતાના રાજા છે એટલે મહારાજાની અત્તાસ્વક્તા કરી. પછી મહારાજા કહે છે કે મારે કાલે જ ગિરનાર મહાતીર્થની યાત્રા કરવી. એટલે મંત્રી કહે છે સારું. એટલે ગિરનાર મહાતીર્થની યાત્રા કરવા લઈ જાય અને ઉપર ચડતા ચડતા મહારાજા આ બધા જિનાલયોને જોવે છે. ત્યારે મહારાજા આશ્ચર્યચકિત થઈ જાય છે. કહે છે કે આ શું દેવ વિમાનો નીચે ઉતરી આવ્યા? એમ કે આ શું સ્વર્ગલોક નીચે ઉતરી આવ્યો? આટલા સુંદર જિનાલયો તો મેં જોયા નથી ક્યાંય. અને આ પહાડની ઉપર આવા સુંદર જિનાલયો કોણે બંધાવ્યા? એટલે રાજા પૂછે છે કે કોણે બંધાવ્યા, એ કોણ પુણ્યશાળી છે અને એ પુણ્યશાળીના માતા પિતાનું નામ શું છે? પ્રાય કરીને માતા પિતા આવા સંસ્કાર આપે ત્યારે જ કોઈ આવા સત્કાર્યો કરી શકે. એટલે કહે છે કે મને એ ભાગ્યવાન માતા પિતાના નામ આપ. એટલે સજ્જન મંત્રી કહે છે કે તમારે સાંભળવું છે? તો કે હા, હવે મારા કાન અધીરા થઈ ગયા છે, તો એ ભાગ્યશાળીના માતા પિતાનું નામ દે મને. એટલે મંત્રી શું કહે છે? મંત્રી શું કહે છે? એના પિતાનું નામ કર્ણદેવ અને માતાનું નામ મીનળ દેવી. એટલે રાજા વળી કહે છે મંત્રીશ્વર, તમે મારી મશ્કરી કરો છો કે તમે મારી ખુશામત કરો છો? મેં વળી કયા દિવસે તમને આવો આદેશ આપેલો? મેં વળી કયા દિવસે તમને કીધું કે તમે આ કામ કરો? મને તો ખબર નથી. એટલે કે તમે મારી મસ્કરી કરો છો, યુ ટ્રાઇંગ ટુ બટર મી અપ. એટલે રાજા, એટલે આ મંત્રી કહે છે કે મહારાજા એવી કોઈ વાત નથી. તો કે તો શું વાત છે? મારા માતા પિતાનું તું નામ દે છે, અમને તો ખબર બી નથી. એટલે કે મહારાજા, તમારી સોરઠ દેશની જે ખંડણી 3 વર્ષની છે, એ ખંડણી મેં આમાં વાપરી છે. એટલે એ રાજ્યના પૈસા કહેવાય. રાજ્યમાં જે બી હોય એનો માલિક કોણ? રાજા. કે તમારા રાજભંડારના માલિક તો તમે. એટલે તમારા પૈસાથી આ બધું કામ કર્યું. ભલે તમને પૂછ્યું નથી, પણ પૈસા તો તમારા જ વપરાણા.
તમારા પૈસાથી મેં આ કામ કર્યું, એટલે આના માલિક તો તમે જ કહેવાઓ, એટલે તમારા જ માતા પિતાનું નામ દેવાનું હોય ને. એટલે પછી રાજા માથું ખંજવાળવા માંડ્યા કે વાત તો સાચી છે, પણ કે હે મહારાજા, મેં તમારી પરવાનગી નથી લીધી, પણ આ પૈસા તમારે જો આ લાભ ન લેવો હોય તો બાજુમાં વંથલી ગામમાં એક જ શ્રાવક આ બધા પૈસા આપવા આતુરતાથી, હી ઇઝ વેઇટિંગ એન્શિયસલી, ઈગરલી ફોર મી ટુ સેન્ડ હિમ અ મેસેજ, અને એ આ બધા પૈસા આપવા તૈયાર બેઠો છે, રાહ જોઈને બેઠો છે મારી. એટલે એ તો આપી જ દેશે, એટલે એ પૈસા રાજ્ય ભંડારમાં ભરી શકો છો, પણ ધ ચોઇસ ઇઝ યોર્સ. યુ આર ધ કિંગ, સો યુ હેવ ધ ફર્સ્ટ ઓપ્શન, રાઈટ? તમને સૌથી પહેલો હક છે કે તમારે આ સત્કાર્યમાં લાભ લેવો છે કે રાજ્યના ભંડાર ભરવા છે. એટલે મહારાજા વિચારે છે. મહારાજા શું વિચારે છે કે, અને આ સમય સૂચકતા, બોલો, મંત્રી અત્યાર સુધી એમને કઈ કહેતા નથી. ગિરનાર આવે ત્યારે બી વાત કરતા નથી, ગિરનાર ચડે છે પર્વત ત્યારે, પણ જ્યારે રાજાને આ જિનાલયો બહુ ગમી ગયા, ખૂબ એની અનુમોદના કરી, ત્યારે, એટલે ધ રાઈટ ટાઈમ, ધ રાઈટ વર્ડ્સ એટ ધ રાઈટ ટાઈમ. એટલે પછી રાજા કહે છે કે ઓહો, મારે આ નશ્વર પૈસા લઈ અને મારા રાજ્યના ભંડાર ભરવા છે કે આવું સુંદર કામ, આવું સત્કાર્ય લઈ અને મારે આત્માના ભંડાર ભરવા છે? શું કરવું છે મારે? કે આ પૈસા તો નશ્વર છે, આજે છે ને કાલે નથી, અને રાજ્યના ભંડાર ભરવાથી મને શું મળવાનું? પણ આ પુણ્યનું કામ હું કરીશ, પુણ્યનું ભાથું બાંધીશ તો ભવોભવ મને એનો લાભ મળવાનો છે. અને પછી આના પછી જે લોકો અહીંયા આવીને પૂજા વગેરે કરશે, એ બધો લાભ એના આત્માની બેંકમાં ડિપોઝિટ થવાનો છે. એટલે કે કઈ બેંક મારે ભરવી છે, કઈ. એટલે રાજાને થયું, રાજા પણ બહુ બુદ્ધિશાળી હતા, વિચક્ષણ હતા, અને પછી વિચારે છે કે કામ તો બધું આને કર્યું અને યશ મને જશે. એટલે કે છે કે મહારાજા, તમે જો આનો લાભ લેશો તો આપણે એનું નામ શું પાડશું? કર્ણ વિહાર પ્રાસાદ. એમના પિતાનું નામ હતું કર્ણદેવ. કર્ણ વિહાર પ્રાસાદ, એટલે તમારા પિતાનું નામ કાયમ માટે રોશન. એટલે રાજા તો તુરંત જ અતુર થાય કે હવે મંત્રીશ્વર, આ વાત તમે ખોલશો નહીં, હવે આ લાભ મને જ આપો, આવો ભવોભવનો લાભ મને ક્યાંથી મળે? એટલે આ લાભ તો મારે જ લેવો છે. અને પછી રાજાએ કીધું કે હવે આની વાત જ કરતા નહીં, અને આ લાભ મને આપો. એટલે એ દિવસથી એ જિનાલયનું નામ શું પડ્યું? કર્ણ વિહાર પ્રાસાદ. આજ રાજા સિદ્ધરાજ જયસિંહે પોતાના પિતાની યાદમાં એક નગર વસાવ્યું ગુજરાતમાં. એનું નામ શું છે ખબર છે? કર્ણાવટી. એના પિતાનું નામ કર્ણદેવ હતું. કર્ણાવટી. ઈ કર્ણાવટી ઇઝ ટુડેઝ અમદાવાદ. ધેટ ઇઝ ટુડેઝ અમદાવાદ. આ સિદ્ધરાજ જયસિંહ એના પિતાના નામથી નગર વસાવ્યું, અને ધેટ ઇઝ અમદાવાદ. એટલે એટલું બધું એને ભાવ હતો એના પિતા માટે. એટલે આ મહારાજા સિદ્ધરાજે તુરંત જ હા પાડી, અને આ જિનાલયનું નામ શું પડ્યું? કર્ણ વિહાર પ્રાસાદ. હવે આ તો બધી વાત થઈ ગઈ, અને આ બાજુ પેલો ભીમા સાથરિયા રાહ જોઈને બેઠો છે કે ભાઈ ક્યારે સંદેશો આવે. હવે તો સંદેશો આવતો નથી, કારણ કે કોઈ પ્રયોજન જ નથી. એટલે એ દોડી આવ્યો, એને કઈ ખબર નથી આ. એટલે દોડી આવ્યો અને પછી કહે છે કે હે મંત્રીશ્વર, મને કેમ કોઈ સંદેશો નહીં મોકલ્યો? ત્યારે મંત્રી પછી બધી વાત કરે છે કે હવે પૈસાની જરૂર જ નથી. રાજા હેઝ ધ ફર્સ્ટ ઓફ, હી ઇઝ ધ ટોપ પ્રાયોરિટી, રાઈટ? આ દેશનો રાજા. હવે એ હા પાડે પછી એને કઈ થોડી ના પડે, એમને જ આ લાભ લેવો છે, અને પૈસા બી એમના. તો કે છે પણ મેં તો તમને કહેલું હતું, એટલે કે મેં મનથી આપેલું દાન, હવે આ પૈસા પર મારો કોઈ હક નથી. બોલો. અને શું એનું મન થાય કે ઔદાર્ય ગુણ, કે મનથી આપેલું. એટલે મંત્રી કહે છે કે ભાઈ આ પૈસા તું તારા ઘરે લઈ જા અને બીજી જગ્યાએ વાપર, બીજે કોઈ શક્ય. તો કહે છે કે ના ના, આ પૈસા ઉપર તો નિમનાથ દાદા, એમનો જ હક છે, કારણ કે મેં મનથી. જેમ કે કોઈ સતી સ્ત્રી હોય, મહાસતી રાજુલ, સતી સ્ત્રી મનથી નેમિનાથ દાદાને પોતાના પતિ તરીકે એને સ્વીકારેલા, તો પછી બીજે ક્યાંય લગ્નની વાત, એ કહે છે કે એ વાત પણ નહીં કરતા એની સખી. આપણે જોશું નેમિનાથ ચરિત્રમાં, તો કે છે એવી વાત પણ નહીં ઉચ્ચારતા, મેં મનથી આમ. એટલે એવી રીતે આ કહે છે કે મેં મનથી નેમિનાથ દાદાના નામે આ રકમ કરી લીધી છે, એટલે હવે આ રકમ હું ઘરે તો નહીં જ લઈ જાઉં. હવે બોલો, ચરસા ચરસી, ધ આર્ગ્યુમેન્ટ ઇઝ અબાઉટ વોટ? આને પૈસા ગમે તેમ કરીને આપવા છે, અને આમને જરૂર નથી એટલે લેવા નથી. અત્યારે કેવી ચર્ચા ચર્ચી હોય, આપણે કોઈને પૈસા આપ્યા હોય તો એને આપવાનું હોય, અને આપણે જ લેવા હોય, રાઈટ? ઇટ્સ ધ ઓપોઝિટ બેટલ, રાઈટ? ઓપોઝિટ આર્ગ્યુમેન્ટ. આ ભીમા સાથરિયા કહે છે કે બસ હું આ પૈસા તમને આપીને જ રહીશ, પણ મંત્રી કહે છે મારે જરૂર નથી, કામ થઈ ગયું છે, હવે આ પૈસા હું ક્યાં વાપરું? તો કે તમે જાણો, તમે મંત્રી છો, અને આ તો નેમિનાથ દાદાના નામે જ આ બધા પૈસા થઈ ગયા, હવે હું કોઈ કાળે ઘરે લઈ જઈશ નહીં. બોલો.
શું એનો ઔદાર્ય ગુણ, અને શું ધર્મમાં શ્રદ્ધા, શું નિષ્ઠા, શું સમર્પણ ભાવ. અને પરાણે બધા પૈસા મૂકીને જતો રહે છે કે હવે આ પૈસા હું ઘરે તો નહીં જ લઈ જાઉં. ગાળાઓના ગાળો, 32 લાખ સુવર્ણ મુદ્રા એટલે કેટલી રકમ, ગાળાઓના ગાળો. અને મંત્રી હવે મૂંઝાણ કે કરવું શું, આ તો લઈ જાય એમ જ નથી. એટલે પછી મંત્રીશ્વરે, મંત્રી હતા ને એટલે એને આખી એક ટૂંક, મેરક વસીની ટૂંક, હા, એનું નિર્માણ કર્યું અને એમાં જિનાલય બાંધ્યું. આને જિનાલય માટે જ આપેલા, જિનાલય માટે જ આપેલા. એટલે એને ત્યાં જ પહેલી ટૂંક ઉપર જ જિનાલય બાંધ્યું, ભવ્યાતિ ભવ્ય, બહુ સુંદર જિનાલય છે. અને બીજું એક ભીમકુંડ, એની યાદ કાયમ રહે એના માટે ભીમકુંડનું એને નિર્માણ કર્યું. એટલે એવા આ ભીમા સાથરિયા, એવા ભીમા સાથરિયાની આપણે વાત લાસ્ટ ટાઈમ લીધી. એટલે સુસજ્જન મંત્રીશ્વરનું બુદ્ધિ ચાતુર્ય, પ્રતિભા સંપન્ન, એમની હિંમત, પહેલા તેની હિંમત કે રાજ્યના પૈસા, પણ હી વોઝ સો શ્યોર કે હું કાર્ય જેટલું સરસ કરીશ કે આ પૈસા તો તુરંત જ બધા લોકો આપી દેશે મને. એટલે હી ડીડ ધ બેસ્ટ વર્ક, બેસ્ટ ઓફ ધ બેસ્ટ વર્ક. એટલે એનો બીજો મેસેજ શું હતો કે શાસનનું કોઈ પણ કાર્ય કરવું હોય, જિનાલયનું કંઈ પણ કાર્ય કરવું હોય તો એમાં ડોન્ટ મેક એની કોમ્પ્રોમાઇઝીસ, કાંઈ એમાં ઓછું વધતું નહીં કરતા, બેસ્ટ કરજો એમ. એટલે આ મંત્રીની હિંમત, એની બહાદુરી, એની દૂરદર્શિતા, એની સમય સૂચકતા, રાઈટ ટાઈમ હી ટોલ્ડ ધ રાજા, ત્યારે આ ફળ મળ્યું ને. એટલે અવસરે બોલવાની આવડત, એટલે એ પ્રામાણિક પણ હતા, વિશ્વાસુ પણ હતા, બુદ્ધિના ભંડાર, વિચક્ષણ, વફાદારી. પણ સૌથી મોટો ગુણ શું, આ બધું હોય પણ સૌથી મોટો ગુણ કયો હતો એમનો? શાસન પ્રત્યેનો અવિરત રાગ. તીર્થંકર પરમાત્મા, જિનબિંબ અને જિનાલય પ્રત્યેની અવિર શ્રદ્ધા કે ના, મારા પરમાત્માનું જિનાલય તો સરસ જ હોવું જોઈએ, રાઈટ. એટલે તીર્થ પ્રેમ, તીર્થ રક્ષા, તીર્થના ઉત્કર્ષની તીવ્ર ભાવના હતી. એના કારણે મંત્રીએ આવું કાર્ય કર્યું. અને ભીમા સાથળિયા, એનું તો વાત જ કરવા જેવી નથી. હી વોઝ અ નો નેમ પર્સન, રાઈટ, નોબડી ઇવન ન્યુ હિમ. તો એનો ઔદાર્ય ગુણ, એની સાદગી, એની સિમ્પ્લિસિટી, અને ગિરનાર તીર્થ માટે પોતાનું સર્વસ્વ આપવા તૈયાર થઈ ગયો કે મારા ભગવાનનું જિનાલય આવું હોય અને એમાં પૈસાની ઉઘરામણી કરવાની હોય, હું જ તમને બધું આપી દઉં છું. બોલો. એટલે કટોકટીના સમયે આપેલું દાન એ જ સર્વશ્રેષ્ઠ છે. અને એને બીજો આપણે શું મેસેજ આપ્યો કે આ કે એકવાર પણ ધર્મ માટે વિચારેલું દાન એકવાર પણ હવે પાછું ન લેવાય. વિચારથી પણ આપેલું દાન પાછું ન લેવાય. અને આ તો જન્મ જન્મનું પુણ્ય છે. એટલે આ લાભ તો હું પરમાત્માની કૃપાથી ચોક્કસ લઈશ. એટલે મનથી પણ આપેલું દાન હવે પાછું લેવા તૈયાર થતા નથી. બોલો, ભીમા સાથે એવો મહાન ઔદાર્ય ગુણ. એટલે આ મહાદાન કહેવાય, મહાદાન. અને પછી પૈસા મૂકીને જતો રહી, જ પૂછવાય રહેતો નથી કે તમે શું કરશો, કે તમારે જે કરવું એ કરો, પણ હવે આ પૈસા હું ઘરે તો નહીં જ લઉં. બોલો, કેવા શ્રાવકો. મને એમ થાય કે ભીમા સાથળિયાને કોટી કોટી વાર વંદના હોજો. એનો તીર્થ પ્રેમ, શાસન સેવા અદ્ભુત, અદ્ભુત છે, અદ્ભુત. એટલે એવો આપણો લાસ્ટ, જેને મેં તો જોવું હોય તો એ વિસ્તારથી લાસ્ટ ક્લાસમાં જોઈ જાય. હવે ટુડે, આજે આપણે જોઈએ કે આ ગિરનાર મહાતીર્થ, જિનબિંબ તો એમના એમ જ છે, જિનાલય પણ એ વખતનું જ અત્યારે એમનું એમ જ છે. પણ એના ઘણા બધા ઉદ્ધારો થઈ ગયા. અને આ તીર્થમાં ઘણી બધી વાર સંકટ સમયો આવી ગયા, ઘણી બધી વાર. કારણ કે આ એક જ તીર્થ એવું મહાપ્રભાવક છે કે ઘણા ઘણા બીજા પંથના લોકો આવીને કબજો મેળવવા માટે આવતા, વારે વારે કબજો મેળવવા, હક જમાવવા. બિકોઝ ધીસ ઇઝ અ પ્રાઇસલેસ થિંગ, આના જેવું બીજું પ્રભાવક તીર્થ છે શત્રુંજય અને ગિરનાર. આ બંને શાશ્વતા છે. એટલે અહીંયા બીજા બધા લોકો પોતાનો હક જમાવવા અને આવી જતા, અને કબજે કરવા માટે આતુરતાથી આવી જતા. અને ત્યારે વારે વારે આપણા લોકોએ દે હેડ ટુ પુટ અપ અ ફાઇટ એન્ડ દે હેડ ટુ પ્રૂવ એન્ડ ગેટ ઇટ બેક. એટલે શ્વેતાંબરો પોતે પોતાનો હક, શ્વેતાંબરોને કોઈ હક નહોતો, આ તીર્થ પહેલેથી શ્વેતાંબરનું જ હતું, પણ આ લોકો આવી જાય એટલે શ્વેતાંબર હેડ ટુ પ્રૂવ. એટલે એવા ઘણા બધા કિસ્સાઓ થઈ ગયા. અને આ લોકોના કારણે આપણને આ તીર્થ આજે સુરક્ષિત મળ્યું છે. તો એવા 2-3 કિસ્સા છે. વી વિલ જસ્ટ ટેક ધેટ. તો તીર્થ ભક્તિ એના માટેનું કે આ ગિરનાર તીર્થની માલિકી અને કબજા માટે અનેક પ્રસંગો ઇતિહાસના પાને પાને લખાઈ ગયા છે. તો એવો એક અદ્ભુત પ્રસંગ છે. ધામણ ઉલી નામનું એક ગામ હતું, એમાં ધાર નામે એક શ્રાવક રહેતો હતો. હવે આ શ્રાવક
ખૂબ જ અવિયડ રાગવાળો હતો, શાસન પ્રત્યે, પરમાત્મા પ્રત્યે. એટલે એને ખૂબ રાગ હતો અને એને પોતાના ગુરુ ભગવાન પાસેથી ગિરનાર મહાતીર્થનું મહાત્મ્ય સાંભળ્યું. એટલે એની તીવ્ર ઈચ્છા થઈ કે મારે ગિરનાર મહાતીર્થની યાત્રા કરવા જવું છે. અને અત્યંત અત્યંત શ્રીમંત આ શ્રાવક હતો. એટલે એમ થયું કે હું એકલો જાઉં, ચાલ સંઘ કાઢીને જાઉં, બીજા પણ ઘણા બધા લોકો હશે જેની જવું હોય. પહેલાના કાળમાં તો પ્રાય સંઘો કેવી રીતે નીકળતા કે there was no train and bus and flight and plane and all that. બધાએ પગે ચાલીને જવું પડે, તો બધા માર્ગ બહુ લાંબા, કપરા, ઘણીવાર જંગલોમાંથી જવું પડે. તો એકલા જાય તો એકલા જઈ પણ ન શકે. એટલે આવા કોઈ સંઘ નીકળે તો એમાં બધા જોડાઈ જાય. એટલે એ લોકોને ભોજન વિવેકની વ્યવસ્થા થઈ જાય, સુરક્ષા પણ થઈ જાય, એમની રહેવા કરવાની વ્યવસ્થા, અને બધાને સાથે તીર્થની યાત્રા પણ થઈ જાય. એટલે એવા આશયથી આ માણસે થયું કે ધાર નામના શ્રાવકને કે ચાલ હું સંઘ જ કાઢું એટલે બીજા બધા લોકો પણ જોડાઈ શકે. એટલે આ વાત વાયુની વેગે બધે ફેલાવવા માંડી. એટલે આખા ગામના બધા ઘણા લોકો ભેગા થઈ ગયા કે અમારે પણ આવવું છે. આજુબાજુના ગામમાંથી બધા ભેગા. એટલે આને કીધું કાંઈ વાંધો નહીં. અને એને પોતાને 5 પરાક્રમી પુત્રો હતા. એટલે એને એ લોકોમાં પણ શાસન પ્રત્યે એવો દ્રઢ રાગ, એવી ધર્મનિષ્ઠા હતી. એટલે આ લોકો બધાએ આખો મોટો સંઘ કાઢ્યો. અને સંઘ વાંચતે ગાજતે ગામે ગામ ખૂબ જ અનુકંપા દાન અને શાસનની પ્રભાવના કરતો આ સંઘ ક્યાં ગયો? ગિરનાર મહાતીર્થ. કારણ કે એને જવું તો ગિરનાર, એટલે ગિરનાર મહાતીર્થ તરફ ગયો. અને પોતે પછી અનુક્રમે ઘણા દિવસ પછી આ સંઘ જઈને ગિરનારની તળેટીમાં ગયો અને ત્યાં પડાવ નાખ્યો. ત્યાં તો ઈ જ તળેટીમાં આગળથી બીજો એક સંઘ આવીને બેસી ગયેલો. એ આવે એની પહેલા. અને આ સંઘ કોનો હતો? દિગંબર પક્ષનો હતો. એટલે એ લોકો તો ત્યાં પહેલેથી આવીને હક જમાવીને બેસી ગયા. અને પછી આ બીજો જે સંઘ આવીને બેસી ગયો હતો, એ લોકો તો અસ્ત્ર શસ્ત્ર લઈને આવેલા. કે જરૂર પડે તો અમે યુદ્ધ પણ કરશું. અને એ લોકો આવીને બેસી ગયા. અને તો પણ આ લોકો આવ્યા, ધાર શ્રાવકનો સંઘ, અને પછી એ લોકો ગિરનાર તીર્થ ઉપર આરોહણ એટલે ચડવાનું શરૂ કર્યું. ત્યાં આ લોકોએ બૂમ પાડી, ખબરદાર જો તમે એક ડગલું બી આગળ વધ્યા છો તો આ તો તીર્થ અમારું છે અને તમારે ઉપર જવાનું જ નથી. એક ડગલું પણ તમને ઉપર નહીં ચડવા દઈએ. એટલે આ લોકો તો ક્યાંયથી સંઘ લઈને આવ્યા. એટલે કે આ ક્યારથી તમારું તીર્થ થઈ ગયું? આ તો અમારે શ્વેતાંબરોનું જ. તો કે નહીં, તમે નહીં જ જઈ શકો. અને યુદ્ધ કરવા સુધી બધા તૈયાર થઈ ગયા કે તમારે કરવું હોય તો યુદ્ધ કરો, પણ તમને ઉપર ચડવા નહીં મળે. એટલે આ લોકોને થયું કે નાહક યુદ્ધ કરવું એમ કરતા ચલો રાજા પાસે જઈએ અને રાજા પાસે ન્યાય માંગીએ. હવે બીજો જે સંઘ હતો એ લોકોએ તો પહેલેથી જ રાજા પાસેથી બધી વાત કરી દીધેલી. એટલે આ લોકો રાજા પાસે ગયા તો રાજાના ન્યાયનું પલડું એના ફેવરમાં ઝૂક્યું. એટલે આ લોકોને કે હવે કરવું શું? જો રાજા જ અન્યાય કરે તો પછી કરવું શું? એટલે આ લોકોએ તો કીધું તમે પાછા જાઓ, તમને યાત્રા કરવા જ નહીં મળે. એટલે આના 5 પુત્રો જે હતા એ બધા કે પિતાશ્રી તમે હવે આપણે બેસી રહેવાનો સમય જ નથી. હવે આ લોકોને જોઈએ છે યુદ્ધ કરવું છે, આપણે યુદ્ધ કરીએ. અને યુદ્ધ શરૂ થઈ ગયું તળેટીમાં જ, બંને પક્ષ વચ્ચે. અને લોહીની રંગોળીઓ થવા માંડી, ધડાધડ લોકો મરવા માંડ્યા. એટલે એનો પહેલો પુત્ર આ યુદ્ધમાં મરાઈ ગયો, ધાર શ્રાવક. બીજો પુત્ર પણ મરાણો, ત્રીજો પુત્ર પણ મરાણો, ચોથો પુત્ર પણ મરાણો. 5 પુત્રો શહીદ થઈ ગયા. બોલો, તીર્થની રક્ષા માટે 5 પુત્રો. કારણ કે આ લોકો they were not prepared for battle actually. ધાર શ્રાવકના સંઘવાળા લોકો they didn't know what to expect. This was an unexpected thing. સામેનો પક્ષ તો પોતે તૈયાર થઈને સજ્જબજ થઈને બેઠો હતો. એટલે ઇટ વોઝ નોટ અ ઇઝી બેટલ ફોર ધેમ, રાઈટ? અને સામેના પક્ષવાળા ઘણા લોકો હતા. આ લોકોમાં આટલા બધા લોકો હતા નહીં. એટલે વિશાળ આ લોકો તો યુદ્ધ માટે તૈયારી કરીને આવેલા. એટલે ઇટ વોઝ there was a no win battle. આ લોકો કઈ જીતે એવી હાલત તો પણ બધા ખૂબ લડે છે. અને 5 પુત્રો શહીદ થઈ ગયા. 5 પુત્રોને છેલ્લા સમય સુધી શું ઈચ્છા હતી? તીર્થની રક્ષા, અમને લોકોને યાત્રા કરવા મળે, તીર્થની રક્ષા માટે. એટલે 5 પુત્રો એ જ ગિરનાર મહાતીર્થમાં 5 પહાડ ઉપર એના ક્ષેત્રપાલ દેવ તરીકે ઉત્પન્ન થયા. 5 પુત્રો. એના નામ છે કાલ મેઘ, મેઘનાદ, ભૈરવ, એકપદ અને ત્રૈલોક્ય પાદ. એવા 5 પુત્રો. પણ હવે આ ધાર શ્રાવક તો હવે કોઈ રહ્યું નહીં. એટલે બિચારો નીકળી ગયો ત્યાંથી. કારણ કે હવે ઇટ વોઝ અ નો વિન સિચ્યુએશન ફોર હિમ. એટલે એ ગયો. પણ એને બોલો ખેદ નથી કે મારા 5 પુત્રો મૃત્યુ પામ્યા. એને તો ખેદ શાનો છે કે આ તીર્થ અમારા હાથમાંથી જતું રહ્યું.
હવે તો કોઈ શ્વેતાંબરો આવીને એની જાત્રા કરી જ નહીં શકે, આ લોકો જેવી રીતે બેઠા છે. એટલે એને ખેદ એનો છે કે આ તીર્થ, આવું મહાપ્રભાવક તીર્થ મારા હાથમાંથી જતો રહ્યો. એટલે એમ તો કે ગમે તેમ કરીને આ તીર્થ પાછું મેળવવું છે. એટલે અનુક્રમે પોતે એકલો એકલો ફરતો 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 ક્યાં આવી ચડે છે? કાન્યકુબ્જ નગરીમાં આવી ચડે છે. બાજુમાં ખસે કે કાન્યકુબ્જ નગરી, અને ત્યાં નગરમાં આવી જાય અને ભમતો 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 બિચારી વોઝ ઓલ લોનલી, કોઈને ઓળખતો પણ નહોતો. ભમતો 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 ઉપાશ્રયમાં આવી ચડે છે, જૈન ઉપાશ્રય. અને ઉપાશ્રયમાં આવે છે, અને ઉપાશ્રયમાં એ વખતે પાટ ઉપર બેસીને એક આચાર્ય ભગવંત મીઠી મધુર અમૃત સરખી વાણીથી દેશના આપી રહ્યા હતા. એટલે એ પોતે ગયો અંદર, અને પછી આમ થઈ થઈને આગળ જતો રહ્યો અને આચાર્ય ભગવંતના ચરણમાં બેસી ગયો. અને થોડી વખત તેને દેશના સાંભળી પછી ઊભો થઈ ગયો એકદમ. અને પછી આચાર્ય ભગવંતને ઉપાલંબ આપે છે કે હે મહાત્મા, આ સમય કે અત્યારે આવો ઉપદેશ આપવાનો સમય નથી. તો આચાર્ય ભગવંતને તો કંઈ ખબર જ નહોતી, એ તો અજાણ હતા બધી વાતથી. એટલે કે છે કે તમારે હવે આ શાસ્ત્ર છોડી દો બધા, અને અત્યારે તો શસ્ત્ર લઈને સરંજામ થઈ અને યુદ્ધ કરવાનો સમય છે. એટલે ત્યાં એ સભામાં આમ રાજા બેઠા હતા. એટલે આમ રાજાને વળી થયું કે મારા ગુરુ ભગવાન સાથે આવી તોછડાઈથી આ વાત કરનાર કોણ છે? અમે તો એને ઓળખતા પણ નથી. એટલે આનો આશય શું હતો કે આચાર્ય ભગવાનની કહે કે હવે આ વ્યાખ્યાન આપવાનો સમય નથી, હવે તમે બધા લોકોને સજ્જબજ્જ કરો અને ગિરનાર તીર્થ ઉપર આપણો હક પાછો મેળવી લો. અત્યારે આપણો હક છીનવાઈ ગયો છે, તો આ હક પાછો મેળવી લો. એટલે ઓલા આમ રાજા ઊભા થઈ જાય છે કે આ છે કોણ? એટલે એને શિક્ષા કરવાના છે. એટલે આચાર્ય ભગવાન એને ઈશારો કરે છે કે મહારાજ ક્ષત્રિય હતા ને, ક્ષત્રિયનું લોહી ઉકળી ઉઠે કે મારા ગુરુનું આવું અપમાન, કે જે તું બેસી જા. અને પછી આને કહે છે કે તું તારી વાત વિસ્તારથી કર. એટલે આ પોતાની બધી વાત વિસ્તારથી કરે છે કે અમે સંઘ લઈને ગયેલા અને સામા પક્ષના લોકો અમને જાત્રા કરવા નથી દેતા, અને બધી વાત કરે છે. અને આવી રીતે યુદ્ધ થયું. એટલે આચાર્ય ભગવાન બધું પામી ગયા અને તુરંત જ કહે છે કે હવે આપણે આ બધી વાત કરવાનું છોડી દઈએ અને આપણે સીધા જઈએ ગિરનાર મહાતીર્થ. કારણ કે આવું મહાપ્રભાવક તીર્થ આપણા હાથમાંથી જતું રહેશે તો લોકો જાત્રા કેવી રીતે કરશે? એટલે બીજે દિવસે નક્કી કરી કે આપણે સંઘ કાઢીને જઈએ. મેં પહેલાં જ કીધું, ત્યારે એ ટાઈમમાં કંઈ ફ્લાઇટ્સ ને ટ્રેન્સ ને પ્લેન્સ ને બધું હતું નહીં, એટલે ચાલતા જ જવાય એવું હતું. સંઘ કાઢીને જઈએ. તો આ આચાર્ય ભગવાન કોણ હતા? બપ્પા ભટ્ટી સુરેશ્વરજી મહારાજ સાહેબ, જેની શાસ્ત્રના એક મહાન પ્રભાવક આચાર્ય, મહાપ્રભાવક આચાર્ય, જેને બાળ વયમાં જ દીક્ષા લીધી હતી. અને સરસ્વતી માતાની એમને એવી અજબ ગજબની આરાધના કરી હતી. માતા સરસ્વતીના 4 હાથ હતા એમના ઉપર, 4 હાથ હતા. એને કેવા બિરુદ મળેલા? વાદી કુંજર કેસરી. વાદ વિવાદમાં એને કોઈ હરાવી શકે એમ જ નહોતું. વાદી કુંજર કેસરી અને ભારતી પુત્ર, એવા તો એને બિરુદ મળેલા. વાદ વિવાદમાં, વાણી કૌશલ્યમાં કોઈ એની સામે ટકી શકે એમ નહોતું. એવા અજબ ગજબના મહાપ્રભાવશાળી, અત્યંત પ્રતિભા સંપન્ન, અને સાધના એમને એવી કરેલી. બ્રહ્મચર્યનું વ્રત એમનું એવું અજબ ગજબનું હતું. એટલે એવા આ આચાર્ય ભગવાન કહે છે કે હવે આપણે ત્યાં જઈએ. તો એમના જે આમ રાજા, એ એમના મહાચાહક હતા. આમ રાજા એમને ગુરુ તરીકે સ્થાપેલા. એટલે આમ રાજા, બોલો, મને એમ લાગે કે કેવા એ કાળના લોકો હશે. આમ રાજા ઊભા થઈ અને પોતે બધા સમક્ષ પ્રતિજ્ઞા લે છે. શું પ્રતિજ્ઞા લે છે? આચાર્ય ભગવંતે ગિરનાર તીર્થનો મહિમા સમજાવ્યો કે આ ગિરનાર તીર્થનો શું મહિમા છે. ત્યાં ઉપર રહેલા નેમિનાથ દાદા એટલા પ્રાચીનતમ પ્રાચીન છે, એટલે એના દર્શન પૂજનનો લાભ તો મેળવવો જ. તો આમ રાજા ઊભા થઈ અને શું પ્રતિજ્ઞા લે છે? આઈ મીન માય હેડ સ્ટાર્ટેડ સ્પિનિંગ વેન આઈ રેડ ધીસ. એ પ્રતિજ્ઞા લે છે કે જ્યાં સુધી ગિરનાર તીર્થ ઉપર રહેલા નેમિનાથ દાદાના દર્શન વંદન પૂજન હું ન કરું, ત્યાં સુધી 4 પ્રકારના આહારનો ત્યાગ. બોલો, 4 પ્રકારના આહારનો ત્યાગ. હવે મેં પહેલાં જ કહ્યું, ટ્રેન, ફ્લાઇટ, પ્લેન તો કયો તમારે છરી પાલિત સંઘમાં પગે ચાલીને જવાનું, અને ક્યાં કાન્યકુબ્જ નગરી અને ક્યાં ગિરનાર મહાતીર્થ. ઇટ વોઝ અ લોંગ થિંગ, તો પણ ગુરુ ભગવાન એને સમજાવે છે. પણ આ તો હવે ટસથી મસ્ત થાય એમ જ નથી કે ના, આ પ્રતિજ્ઞા તો હું નહીં જ છોડું. જ્યાં સુધી ગિરનાર તીર્થના નેમિનાથ દાદાના દર્શન પૂજન વંદન નહીં કરું, ત્યાં સુધી 4 પ્રકારના આહારનો ત્યાગ. અને સંઘ નીકળ્યો. આમ રાજા અને બપ્પા ભટ્ટી સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં આખો નીકળ્યો. અને અનુક્રમે આગળ જતા 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 સંઘ ક્યાં પહોંચ્યો? સ્તંભન તીર્થ. I was trying to find out how much distance it is, but I couldn't locate Kanyakubja Nagari on the map. પણ કહેવાય છે કે બહુ લાંબો આ સંઘ હતો.
એટલે સ્તંભન તીર્થ પહોંચ્યો. હવે આ રહ્યા રાજા સુકોમળ કાયાવાળા, રાઈટ? એની કાયા કેટલી સુકોમળ, એને તો કોઈ દિવસ પહેલા ઉપવાસે કર્યા નહોતા, એટલે ઉપવાસ સાથે આટલું ચાલવાનું. એટલે જેવા એ સ્તંભન તીર્થે પહોંચ્યા એટલે આ રાજાની તબિયત લથડી ગઈ. હવે એ એક ડગલું પણ ચાલવાને સમર્થ નહોતા, ડગલું પણ. અને એ મૃત્યુની શરણે આવી ગયા, જન્મ મરણના શયા પર બેસી ગયા, ઝોલા ખાવા લાગ્યા. એટલે આચાર્ય ભગવાન તો ખૂબ ચિંતિત થઈ ગયા અને એને બહુ સમજાવે છે, પણ આ તો કહે છે મારા પ્રાણ જાય પણ હું પ્રતિજ્ઞા નહીં છોડું. ક્ષત્રિય હતા ને, પ્રાણ જાય પણ વચન ના જાય. એટલે કે ભલે મારા પ્રાણ ગયા પણ હું મારા વચન, હું પ્રતિજ્ઞા તો નહીં જ છોડું. એટલે સંબંધિતના બધા લોકો ચિંતા કરવા, આચાર્ય ભગવાન ચિંતા કરવા મળે કે ભાઈ કરવું શું, હજી તો ગિરનાર ઘણું દૂર છે, કરવું શું. ગમે તેમ કરીને રાજાને તો બચાવવા જ હતા. એટલે આચાર્ય ભગવાન બેઠા સાધનામાં. બોલો, મને એમ થાય કે આ બધા મહાત્માઓ કયું એમનું સત્વ હશે અને કઈ એમની સાધના શક્તિ હશે. એટલે બેઠા સાધનામાં. મહાશક્તિશાળી એવા સુરીવર, આ ગિરનાર મહાતીર્થની અધિષ્ઠાયિકા, શ્રી નેમી પ્રભુના શાસનની અધિષ્ઠાયિકા શ્રી અંબિકા દેવીની આરાધના કરવા બેઠા. અને આરાધના કરી તુરંત જ મા અંબિકા પ્રત્યક્ષ થયા અને કહે છે કે હે ભગવંત, આપની હું શું સેવા કરી શકું. બોલો, આ અંબિકા, એટલે આપણે અંબિકા માતા લીધું. ઘણી બધી વાર આવશે કે મા અંબિકા હાજરા હજુર છે. આજે પણ મુનિ ભગવંતો કહે છે એમને મા અંબિકાના પરચા થયા છે, એવા હાજરા હજુર આ અંબિકા માતા છે. એટલે અંબિકા માતા એ તો ગિરનાર જઈને એમની સાધના નથી કરી, આ તો એમને સંબંધ તીર્થ પર જઈને મા અંબિકા હાજર થયા અને પૂછે કે હે ગુરુ ભગવંત, આપની હું શું સેવા કરું. એટલે બપ્પા ભટ્ટી સુઈશ્વજીએ બધી વાત કહી. એટલે મા અંબિકા તો પ્રસન્ન થઈ ગયા અને તુરંત જ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. અને પછી આકાશવાણી થઈ, થોડી જ વારમાં આકાશવાણી થઈ. અને કોને? આમ રાજાની, કે હે મહાપુણ્યવાન, હું ગિરનાર તીર્થની અધિષ્ઠાયિકા અંબિકા દેવી છું અને તારા સત્વ અને શૌર્યથી હું ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ છું. એટલે તારું સત્વ અને શૌર્ય જોઈને હું ખૂબ પ્રસન્ન છું. અને તારા દેહની આ દુર્બળ સ્થિતિ, તારી કાયાની આ દુર્બળ સ્થિતિ અને તારી માટે ગિરનાર મહાતીર્થ પરેલા નેમિનાથ દાદાની પ્રતિમા સ્વયં અહીંયા લઈને આવું છું. બોલો, હવે તું તો ગિરનાર જઈ શકવાનો નથી, તો હું તારા માટે ગિરનાર મહાતીર્થની પ્રતિમા સ્વયં અહીંયા લઈને આવું છું. અને એમ કરી અને એના દર્શન પૂજન વંદન કરી અને તારી પ્રતિજ્ઞા પૂર્ણ થશે. અને આ આકાશમાંથી, અને તુરંત જ આકાશમાંથી નેમિનાથ પ્રભુની અદ્ભુત એવી પ્રતિમા નીચે ઉતરી. આ શાસ્ત્રની વાત છે, બનાવેલી વાત નથી. એટલે ઇટ્સ નોટ અ સ્ટોરી બુક, ધીસ ઇઝ વોટ હેપન્ડ. એટલે તુરંત જ આકાશમાંથી નેમિનાથ પ્રભુની આશ્ચર્યચકિત અદ્ભુત એવી નયનરમણીય પ્રતિમા નીચે ઉતરી. એટલે લોકો તો બધા ટોળે વળી ગયા. અને આને એમને ગુરુ ભગવંતે પણ સમજાવ્યું કે હવે આ પ્રતિમાના તમે દર્શન વંદન કરો, તમારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ અને પછી તમે આહાર વાપરો. પણ આમ રાજા એનું મન માનતું નથી, કે છે ના, મારે તો ગિરનારના જ નેમિનાથ દાદાની દર્શન વંદન કરવા છે. ત્યાં ફરી આકાશવાણી થઈ. કારણ કે દેવીને ખબર પડી ગઈ કે આમ રાજા તો ટસથી મસ થાય એવા નથી, પોતાની પ્રતિજ્ઞા છોડે એમ નથી. ફરી આકાશવાણી થઈ કે હે બાળ, હે રાજન, આ પ્રતિમાના દર્શન પૂજન વંદન દ્વારા તને ગિરનાર ગિરિવરના જ શ્રી નેમિનાથ દાદાના દર્શન પૂજન વંદનનો જે લાભ થવાનો એ જ લાભ તને અહીંયા મળવાનો છે. એટલે હવે તું કોઈ વાતનો સંશય ન રાખ, કોઈ પણ શંકા કુશંકા ન કર. આ હું તને સ્વયં કહું છું. એટલે તું આ જ પ્રતિમાના દર્શન પૂજન વંદન કર અને તારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ. એટલે ફરી વાર જ્યારે, એટલે તો પણ મને હવે આમ રાજા પોતે ત્યાં પારણું કરે છે. આ પ્રતિમાના દર્શન વંદન પૂજન કરી અને મને ત્યાં પારણું કરે છે. જેવો આ તો દેહ છે, પૂતગલ કાયા છે, એને તો ભરણ પોષણ કરવું જ પડે. જેવો થોડો આહાર ગયો એટલે ફરી એનામાં શક્તિ આવી, થોડી શૌર્ય આવ્યું અને આમ રાજા પછી સ્વસ્થ થયા. અને એ લોકો બધા ગયા પછી ક્યાં? ગિરનાર મહાતીર્થ. હવે ગિરનાર મહાતીર્થ પર ગયા ત્યારે સામુ પક્ષ તો એને ખબર પડી ગઈ હતી. એટલે ત્યાં તો 11 રાજાઓ, 11 રાજાઓ પોતાનું વિશાળ યુદ્ધ સેના બધાને લઈને ભેગા થઈ ગયા હતા. 11 રાજાઓ, એની સાથે ઘણા બધા એ લોકોના આચાર્ય ભગવંતો અને શ્રાવક સંગાદી વડે મોટો વિશાળ તંબુઓ તાણીને એ લોકો બેઠા હતા. આ લોકોનું સામયું કરવા જાણે કે ન હોય એવી રીતે. અને આ તો આમ રાજા તો એકલા જ હતા, એક જ રાજા, એક જ આચાર્ય ભગવંત અને એમના થોડા શિષ્યો.
હવે આ લોકોને તો કોઈ કલ્પના નહીં, 11 રાજાઓ, એમના આખું યુદ્ધ, એની સેના અને એમના આચાર્ય ભગવંતો, એટલે આ લોકો આવીને બેઠા. પણ એક જ આચાર્ય બનતે કે એક જ આચાર્ય હોય, પ્રતિભા સંપન્ન હોય તો શું કરી શકે. એટલે આમ રાજા અને પટ્ટી સુરેશ્વરજી બંને ત્યાં પધાર્યા. અને ઓલા લોકો પછી આ લોકોને પેલાની જેમ ચડવા દેતા નથી. આ લોકો તો જાત્રા કરવા આવ્યા હતા, એટલે આ લોકોને જાત્રા કરવા દેતા નથી અને હકાલ પાડે છે કે ભાઈ તમારે ખબરદાર જો તમે આ ચડ્યા તો. એટલે પછી બપ્પા ભટ્ટી સુરેશ્વરજી પોતે ત્યાં બેસી અને પછી બીજા આચાર્ય ભગવંતોને સમજાવે છે કે ભાઈ આપણે બધા તો જૈન ધર્મને પામ્યા છે, તો જૈન ધર્મનો પહેલો જ પાયો શું છે, પહેલો જ સિદ્ધાંત શું છે? અહિંસા. તો કે તીર્થસ્થાનમાં આવીને વળી યુદ્ધ કરવું આપણને શોભે? કોઈને પણ ન શોભે, તો જૈનોને તો ન જ શોભે, બીજા લોકોને પણ ન શોભે તીર્થસ્થાનમાં આવીને યુદ્ધ કરવું. તો આપણને, અને કે આ યુદ્ધમાં તો પંચેન્દ્રિય મનુષ્યોની હત્યા થવાની છે, એટલે એવું યુદ્ધ તો આપણે બિલકુલ ન શોભે. આપણે કરવા આવ્યા છીએ પુણ્ય અને બાંધશું પાપના પોટલા, એટલે એવું યુદ્ધ જેમાં પંચેન્દ્રિય મનુષ્યનો સંહાર થાય એવું યુદ્ધ તો કરવું આપણે બિલકુલ શોભે એમ જ નથી. એટલે માટે આ યુદ્ધના વિચારો તો માંડી જ વાળો. હવે આપણે જો કરવું જોઈએ તો આપણે વાદ વિવાદ કરીએ કે આપણે તમે બી ભણેલા ગણેલા, તમારા બી આટલા આચાર્ય ભગવંતો છે, તો આપણે વાદ વિવાદ કરીએ અને આ વાદ વિવાદમાં જે જીતે એની જીત, જે હારે એને હાર કબૂલ કરવાની. એટલે એ લોકોમાં તો ઘણા બધા આચાર્યો હતા, એટલે એ બધા આચાર્ય ભગવંતોએ આ વાત સ્વીકારી લીધી. સંભળી સ્થિતિ હતી એટલે કોઈને અવાજ ન થાય સિદ્ધ. એટલે બીજા બધા આચાર્ય ભગવંતોએ અને પંડિતોએ આ વાતનો સ્વીકાર કર્યો કે ચલો આપણે વાદ વિવાદ કરીએ અને આ વાદ વિવાદમાં જેનો વિજય થાય એની વિજય. એટલે એમ કરીને એ કાળમાં શું થતું હતું, વાદ વિવાદ. આપણા ગૌતમ સ્વામી બી શું કરવા આવ્યા હતા? વાત કરવા જ આવ્યા હતા ને મહાવીર સ્વામી સાથે. એટલે દેટ વોઝ અ ટાઈમ વેન ધેર વોઝ ડિબેટ્સ. યુ કોલ ઇટ ડિબેટ ટુડે, રાઈટ? વાદ વિવાદનો એક કાળ હતો અને એમાં જે એકદમ જ્ઞાનનો ખૂબ મહિમા હતો. કહેવાનું શું છે, એ કાળમાં જ્ઞાનનો બહુ મહિમા હતો. એટલે કે આપણે જ્ઞાન ચેષ્ટા કરી અને જ્ઞાન ગોષ્ઠી કરીને એમાં જેની જીત થાય એની જીત. એટલે એક તરફ ખાલી આમ રાજા અને એક જ આચાર્ય બપ્પા ભટ્ટી સુરેશ્વરજી અને એમના થોડાક શિષ્યો, બીજી તરફ 11 રાજાઓ અને એમના કેટલા બધા આચાર્યો અને એમના શિષ્યો બધા બેઠા સામસામે અને વાદ વિવાદ શરૂ થઈ ગયો. આમ રાજાએ તો ઇતિહાસના પહેલા પાના પર બધું લખેલું છે, બધું એ લોકોને વાત કરી. આ લોકો માનવા ત્યાં નહીં, પણ જેવો વાત શરૂ થઈ ગયો ત્યારે આ બપ્પા ભટ્ટી સુરેશ્વરજી ઉપર કોની કૃપા છે? મા સરસ્વતી માતાની. એટલે સામે પક્ષવાળા તો જે કાંઈ બોલે એનું તરત જ ખંડન કરી નાખતા. સામા પક્ષવાળા કોઈ પણ વાતની રજૂઆત કરે એટલે એનું ખંડન. એવી રીતે ઘણા દિવસ સુધી ચાલ્યું. એક પણ વાતમાં સામા પક્ષવાળા ફાવ્યા નહીં, કોઈ પણ એમની વાત ટકી જ નહીં, બધી વાતનું ખંડન. અને પછી બપ્પા ભટ્ટી સુરેશ્વરજીએ પોતાની બધી વાતની પ્રસ્તુતિ કરી, તો આ લોકો તો કંઈ કરી જ શક્યા નહીં, કારણ કે જ્યાં સરસ્વતી માતા જ ખૂબ પ્રસન્ન હોય એના પર, પછી વાત જ ક્યાં કરવાની. એટલે થોડા જ દિવસોમાં તો બંને એકબીજાના મતને રજૂ કરતા રહ્યા અને થોડા જ દિવસોમાં તો સરસ્વતી માતાની સહાયને કારણે આ સામા પક્ષ તો આખો વિલખો પડી ગયો. દે હેડ નથિંગ મોર ટુ સે. નાઉ દે કુડ નોટ ફાઇટ બેક ઓન એની પોઈન્ટ. એક પણ વાતમાં એ લોકો આમને તોડી પાડી શક્યા નહીં. એટલે એ લોકોએ તો પછી હવે હાર માનવી જ રહી. અને પહેલાથી જ પ્રી કન્ડિશન હતી કે જેની જીત થાય એનું આ તીર્થ. એટલે હવે માધ્યસ્થો, there were some referees kind of a thing. એટલે માધ્યસ્થોએ આવીને કહ્યું કે હવે આમાં તો આ બપ્પા ભટ્ટી સુરેશ્વરજીની એનો જ જય છે, તમે તો એક પણ વાત એનું ખંડન કરી શક્યા જ નથી. એટલે વિજય કોનો થયો? શ્વેતાંબર પક્ષનો. અને આ લોકોએ હાર માનવી જ રહી. તો પણ કરુણાવન છે કે આપણા આચાર્ય ભગવંતો કેવા કરુણાવંત હશે. કોઈ અહંકાર કર્યા વગર, કોઈ એવું કર્યા વગર કહે છે કે હજી આપણે એક ઉપાય કરીએ. એટલે સામો પક્ષ તો આમે હારી ગયેલો, એટલે they were ready to accept anything. જેવી રીતે કોઈ જુગાર રમતો હોય અને એને જીતવું જ હોય તો છેલ્લો એક દાવ મળે તો પણ એમ થાય કે ના આ દાવ પણ હું રમી લઉં, રાઈટ? એટલે સામો પક્ષ તૈયાર તો કે હજી આપણે એક ઉપાય છે, આપણે એક ઉપાય કરીએ. તો કે શું ઉપાય છે? તો કે આપણે બંને એકબીજાના પક્ષમાં નાની નાની બાળ કન્યાઓને મોકલીએ. એટલે અમારા તરફથી એક બાળ કન્યા તમારા પક્ષમાં આવશે અને એ જે બોલે એટલે આપણે બંને જણા શાસન દેવી અંબિકા માતાની આરાધના કરીએ અને પછી મા અંબિકા પોતે જ આ બાળ કન્યાના મુખમાંથી પોતે બોલશે, એ એનો નિર્ણય આપશે. એટલે શી ઇઝ બી ધ અલ્ટિમેટ. માતાશ્રી જ્યારે આપે ત્યારે તો અલ્ટિમેટ જ થાય. એટલે કે એ જે વિધાન આપે, એ જે બોલે, એ આપણે બધાએ વાત સ્વીકારવાની.
એટલે આ લોકોને થયું કે હા એ વાત બરાબર છે, અધિષ્ઠાયિકા દેવી આવીને જે પ્રગટ કરે એ તો સ્વીકારવી જ પડે ને, એટલે કે આપણે એવું કરીએ. અને આ તો નાની નાની બાળકન્યા, એટલે એ લોકો એની મેળે તો કંઈ બોલવાના નથી, મા અંબિકા જ બોલશે. એટલે આ લોકો બંને જણા તૈયાર થયા. આ લોકોને તો કંઈ છેલ્લો દાવ બી આપણે રમી લઈએ, ચલો લેટ્સ ટેક અનધર ચાન્સ. એટલે બંને પક્ષે એક એક બાળકન્યાને સિલેક્ટ કરી. હવે પેલો વારો આવ્યો શ્વેતાંબરનો. એટલે આ લોકોએ બપ્પા જે મહાપ્રભાવક એવી એક નાની બાળકન્યાને સિલેક્ટ કરી અને એની મોકલી સામા પક્ષમાં. એ ગઈ દિગંબર પક્ષમાં. એટલે એમના આચાર્ય ભગવંતોએ ખૂબ મંત્રાધીશ કરી અને એને બોલવા માટે ખૂબ પ્રયાસ કર્યા. કારણ કે એ બોલે તો જ એમ થાય ને કે એ શું બોલે છે. તો આ બાળકન્યા તો એક શબ્દ પણ બોલી નહીં, બોલો, જાણે કે મૂંગી બેરી થઈ ગઈ, એક શબ્દ પણ બોલી નહીં. આ લોકોએ એટલા બધા પ્રયાસ કર્યા પણ આ કન્યા કાંઈ બોલી જ નહીં. એટલે પછી ખૂબ પ્રયાસો કર્યા એ લોકોએ એક બીજી બાળકને પોતામાંથી ઊભી કરી. યુ સેન્ડ યોર રેપ્રેઝેન્ટેટિવ, રાઈટ. એટલે એ લોકોએ એક બાળકને સામા પક્ષમાં મોકલી, શ્વેતાંબર પક્ષમાં. એ લોકોએ પણ દે સિલેક્ટેડ અ ગુડ પર્સન. જેવી આ અહીંયા આવી એટલે આ લોકોની સામે, એટલે બપ્પા ભટ્ટી સુઈશ્વરજીએ એની સામે સ્મિત કર્યું અને પોતાનો હાથ જરા કન્યાને સ્પર્શી તો શકે નહીં, પોતાનો હાથ એના મસ્તક પર આમ કર્યો અને પછી બાળકન્યાને કહ્યું કે તું બોલ. તુરંત જ બોલવા માંડી, બોલો, તુરંત જ. આપણે આ બધી કથાઓ સાંભળે તેમ કે શું આચાર્યોનો પ્રભાવ, શું એમનો પ્રભાવ છે, શું એમની શક્તિ છે. તો એ બાળકન્યા શું બોલી? ઇક્કોવી નમુકારો જેનવર વસસ વદ્ધ માણસ સંસાર સાગરાઓ તારે ઈ નરમવ નારિમવા. અને પછી બીજું શું બોલી? ઉજ્જિંત સેલ સિંહરે દિખા નાનમ નિસિહિયા ચસ તમ ધમ્મ ચક્કવટ્ટીમ અરિઠ્ઠનેમિમ નમમ સામી. એટલે આ બે શ્લોક આ બાળકન્યા બોલી. એટલે દિગંબર પક્ષના લોકોને થયું કે એ લોકો કંઈ સમજી નહીં શક્યા. આચાર્ય ભગવાનના મુખ પર એકદમ સ્મિત છવાઈ ગયું. એટલે આ લોકો, એટલે આચાર્ય ભગવાન કે તમે નહીં સમજ્યા કે આ અંબિકા માતા શાસનની અધિષ્ઠાયક દેવી એ આ બોલી છે, એટલે આ અમારા પક્ષની વાત છે. એટલે કહે છે કે પેલી જે ગાથા હતી ઇક્કોવી નમુકારો, એટલે એક વાર પણ કરેલો નમસ્કાર. જીણવર સહસ્ત્ર વદ્ધ માણસ, જીનવરમાં શ્રેષ્ઠ એવા શ્રી વર્ધમાન સ્વામી. એનું ફળ શું? સંસાર સાગરાઓ તારે નરમવ નારીમવા. આ સંસારરૂપી સમુદ્રથી તારે છે કોને? નર અને નારીને, એટલે પુરુષને અને સ્ત્રીને. એટલે પરમાત્મા શ્રી મહાવીર સ્વામીને કરેલો એક વાર પણ નમસ્કાર કરેલો એ આ સંસાર સમુદ્રથી પાર કરાવે છે, પુરુષને, નર અને નારીને. અને પછી બીજું ઉજ્જિંત સેલ સિંહરે. ઉજ્જિંત એટલે ઉજ્જૈન ગિરનાર. સેલ સિંહરે, સિંહરે એટલે શિખર, ગિરનાર 12 તીર્થના શિખર ઉપર. દીક્ષા એટલે દીક્ષા, નાનમ એટલે કેવળ જ્ઞાન, નિસિહિયા એટલે નિર્વાણ. દીક્ષા, કેવળ જ્ઞાન અને નિર્વાણ એ જ્યાં થયા છે કયા? ગિરનાર 5 તીર્થના શિખર ઉપર. તસ ધમ્મ ચક્રવર્તીમ એટલે ધર્મ ચક્રવર્તી એવા અરિષ્ટનેમિમ એટલે અરિષ્ટનેમી ભગવાનને અમે વંદન કરીએ છીએ. એટલે આનો સાર શું હતો? આચાર્ય ભગવંતે પછી સમજાવ, બોલો, સામેના આચાર્યો પણ નહીં સમજી શકે કે અમારા મતમાં તો પુરુષ લિંગે પણ મોક્ષ થાય અને સ્ત્રી લિંગે પણ મોક્ષ થાય અને નપુસંગ લિંગે પણ મોક્ષ થાય. આપણામાં તો એવું કહેવાય છે કે સ્ત્રી, તમને ભલે શરીર આ સ્ત્રીનું મળ્યું હોય પણ યુ સ્ટીલ હેવ અ રાઇટ ટુ ગો ટુ મોક્ષ. થયા જ છે ને, આપણે તો તીર્થંકર જ આપણે માનીએ છીએ મલિનાથ. અને કેટલા સાધ્વીજી ભગવંતો મોક્ષ ગયા, લગભગ દરેક તીર્થંકરમાં તમે જોશો જેટલા સાધુ ભગવંતો મોક્ષે ગયા હોય એથી ડબલ સાધ્વીજીઓ મોક્ષે ગઈ છે, લગભગ એટલા. એટલે સ્ત્રીલિંગે પણ મોક્ષ કહેલું જ છે. જ્યારે સામા પક્ષમાં તો એ લોકો સ્ત્રીલિંગે મોક્ષ માનતા જ નથી. એટલે કે આ ગાથા તો અમારા માટે બોલાય છે કે નરમ નારીમ વા, નર અને નારી, પુરુષ અને સ્ત્રી બંને મોક્ષે જઈ શકે છે. એટલે આ તો શાસન દેવીએ પણ મોહર મારી છે કે શાસન દેવીએ પણ આ તીર્થના અધિકાર માટે અમારી માટે મોહરદારી. એટલે શી હેઝ સ્પેસિફિકલી કમ એન્ડ ટોલ્ડ કે ના, આ તીર્થ કોનું છે? જે તીર્થમાં નર અને નારી બંને જણા આવી અને વંદન નમસ્કાર કરે, બંનેને મોક્ષ જઈ શકે છે. એટલે ઓલા સામા પક્ષવાળાએ તો હવે હાર માનવી જ પડી. દે હેડ નો ચોઇસ. શાસન દેવી પોતે આવીને સ્વયં કહે પછી તો એ વાતનું ઉત્થાપન કરાય જ નહીં. એટલે ત્યારથી પાછું આ તીર્થ આપણા હાથમાં આવ્યું અને આ શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘને મળ્યું. એટલે કેવું મને એમ થાય કે આ તો યુદ્ધ કરવા માટે રહ્યા, તો યુદ્ધમાં તો આ લોકો કોઈ કાળે જીતી શકે એમ જ નહોતું. 11 રાજાઓ હતા પણ આ
એક જ પ્રતિભા સંપન્ન, એક જ સંયમ સાધના જેને કરી હોય એવા મહાશક્તિશાળી આચાર્ય ભગવાન, એની કૃપા વડે આ તીર્થ આપણને પાછું મળ્યું. એટલે ગુરુ અને આ આચાર્ય ભગવાન બાપા ભટ્ટી સુરેશભાઈ, એમને ગુરુ સિદ્ધસેન દિવાકર સુરી, એમના ગુરુ કોણ હતા? સિદ્ધસેન દિવાકર સુરી. સિદ્ધસેન દિવાકર સુરી પાસેથી સરસ્વતીનો મંત્ર મેળવ્યો હતો નાની ઉંમરમાં, અને એની આરાધના કરી. અને દેવીએ ત્યારે જ પ્રસન્ન થઈને કહ્યું કે તમે કાવ્ય કળામાં ખૂબ નિપુણ થશો અને કોઈ પણ રચનાનો આશય તમે તુરંત જ સમજી શકશો. એટલે બપ્પા ભટ્ટ સુરીશ્વરજી સંયમ સાધનામાં તથા જ્ઞાનોપાસનમાં ખૂબ જ આગળ વધ્યા. કવિ સભામાં સૂર્ય જેવા મહાતેજસ્વી, કવિ સભામાં એમની રચનાઓ અદ્ભુત 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 રચના છે. ઇફ આઈ હેવ ટાઈમ, નેક્સ્ટ ટાઈમ વિલ ટેક વન ઓફ હિઝ રચના. સરસ્વતી માતાનો આખો સ્તોત્ર એમને બનાવ્યો છે, અદ્ભુત બનાવ્યો છે, અદ્ભુત. એટલે સૂર્ય જેવા તેજસ્વી શાસનની ઘણી ઘણી પ્રભાવના કરી અને આ આચાર્ય ભગવાન સ્વર્ગે ગયા. એટલે એવા પ્રતિભા સંપન્ન, એવા સાધનામાં આગળ વધેલા એવા આચાર્ય ભગવાન બપ્પા ભટ્ટી સુરેશ્વરજી મહારાજ સાહેબને કોટી કોટી વાર વંદના હોજો, કે જેમના ભવ્ય પુરુષાર્થ વડે આ તીર્થ આપણને મળ્યું. હવે બીજી એક કથા લઈશું. આઈ થિંક વી હેવ ટાઈમ, રાઈટ? તો આવો જ તીર્થ રક્ષાનો બીજો એક સિતારો. આપણા જીન શાસનમાં એક બીજા મંત્રી થયા છે, મહાપ્રભાવકાર પેથડ શાહ મંત્રી. એમની તો કથા એટલી લાંબી, એટલી મોટી છે, 5, 6, 7 ક્લાસ થઈ જાય ને તો બી પૂરી ન થાય એવી પેથડ શાહ મંત્રીની કથા છે. એવા પેથડ શાહ મંત્રી પોતે ક્યાં હતા? માંડવગઢના મંત્રી હતા. એટલે પેથડ શાહ મંત્રીએ નક્કી કર્યું કે મારે પણ શેત્રુંજયની ગિરનારનો સંગ કાઢવો છે. જેટલા પ્રતિભા સંપન્ન એવા બધા મંત્રીઓ થઈ ગયા, વસ્તુપાલ, તેજપાલ, કુમારપાલ, બધાએ શેત્રુંજયની ગિરનારનો સંગ કાઢ્યો. એવા પેથડ શાહ મંત્રીને થયું કે મારે પણ ગિરનારનો સંગ કાઢવો છે. અને પેથડ શાહ મંત્રીને શું હતું? એમને સુવર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરેલી, સુવર્ણ સિદ્ધિ પ્રાપ્ત. પણ એમને નિયમ લીધેલો કે આ સુવર્ણ સિદ્ધિ દ્વારા જેટલું પણ સુવર્ણ મને પ્રાપ્ત થશે એ બધું જ સુવર્ણ હું ક્યાં વાપરીશ? જીન શાસન માટે, ધર્મના કાર્યો માટે. એક પણ આટલું પણ સોનું હું મારા ઘરમાં રાખવાનું નથી, મારા માટે વાપરવાનું નથી, એવો નિયમ લીધેલો. જ્યાં એમના નગરમાં ધર્મઘોષ સુરી મહારાજ સાહેબ પધાર્યા. પેથડ શાહ મંત્રી પહેલા જ્યારે નાના હતા ત્યારે તો ખૂબ ગરીબ હાલતમાં. એમના પિતા, આ એક એવા પુણ્યશાળી આત્મા છે કે એમના પિતા પેથડ શાહ અને એના પિતાનું નામ દેજ શાહ. દેજ શાહ પાસે પણ સુવર્ણ સિદ્ધિ હતી. તો દેજ શાહે તો બધું જ અને પેથડ શાહને પૂછ્યું કે તારી માટે કેટલું રાખું? તો કે પિતાશ્રી મારી માટે કાંઈ નહીં રાખતા, કાંઈ જ નહીં રાખતા, તમે બધું સત્કાર્ય તમારા હાથે કરી લો. એટલે એના પિતાએ પણ અદ્ભુત અજબ ગજબના કાર્યો જીન શાસન માટે કર્યા. પછી પેથડ શાહ મંત્રી અને એમના પુત્ર ઝાંઝણ શાહ, એને પણ એવા સત્કાર્ય. 3 પેઢી સુધી એ લોકોએ શાસનની જે અદ્ભુત સેવા કરી છે, જે મહાદાન કર્યા છે, સત્કાર્યો કર્યા છે, અનબિલિવેબલ. તો જ્યારે એમના લગ્ન થયા ત્યારે તો એમની શરૂઆતમાં હાલત બહુ ખરાબ હતી, કાંઈ પૈસા હતા નહીં. અનુક્રમે પોતે ગયા માંડવગઢ, માળવ દેશમાં ગયા, માંડવગઢમાં ગયા, અને ત્યાં એમને પછી ફરી સુવર્ણ સિદ્ધિ કરી અને એમને ઘણું બધું ધન મળ્યું. તો અચ્છા, એની ધર્મઘોષ સુરી આચાર્ય ભગવાન પધાર્યા ત્યારે બધા લોકો ધર્મઘોષ સુરી મહારાજ સાહેબ 5મું પરિગ્રહ પરિમાણ વ્રતની વાત કરતા હતા. એટલે આચાર્ય ભગવાનની દેશના અંતે શું થાય? લગભગ બધા ઊભા થાય અને કોઈ પણ પચખાણ લે એટલે બધા લોકો ઊભા થવા માંડ્યા કે અમારે પરિગ્રહ પરિમાણ વ્રત લેવું છે. એટલે બધાને આપ્યું. અનુક્રમે પેથડ શાહ બી ઊભા થયા, ત્યારે કે મંત્રી હતા ને, ઊભા થયા. એટલે એને તો બહુ નાની રકમ, કારણ કે ખાવાના જ ફાંફા હતા ઘરમાં, એટલે એને બહુ નાની રકમ કીધી. ત્યાં આચાર્ય ભગવાન પ્રતિભા સંપન્ન, મને થાય કે આચાર્ય ભગવંતોની શું પ્રતિભા હોય. ધર્મઘોષ સુરી મહારાજ સાહેબ કે છે, હે આર્ય, તમે આટલું ના લો. તો કે છે કે ભગવંત મારા ઘરમાં તો ખાવાના ફાંફા છે, આ ઘણું છે, 2000 કે 1000 કે એવું કંઈ. તો કે ના, 2000 નહીં, તમે તો ઓલા બિચારા 5000 બોલે. તે વધીને કેટલું વધશે? હવે મારા ઘરમાં તો કંઈ છે નહીં. તો કે નહીં, એનથી વધો. તો કે 10000. લોકોએ બધા હસવા માંડ્યા કે આને તો કંઈ છે નહીં ને હવે આ કંઈ 10000નું શું પરિગ્રહ? તો કે ના, તમે વધારે વધો, 1,00,000. તો ઓલો કે છે હવે 1,00,000થી વધારે તો મારે થવાનું જ નથી. તો કે છે ના, હજી વધારે વધો, 2,00,000. આચાર્ય ભગવંતે એને 5,00,000 સુવર્ણ મુદ્રાનું પરિગ્રહ પરિમાણ કરાવ્યું. આને તો થયું, આવું તો સપનામાં બી નહીં આવે, મને સપનું આવું નથી આવતું. એટલે એટલું ગરીબ હાલતમાં આચાર્ય ભગવાન કે છે, ના, તારા નસીબમાં તો ઘણું છે, તું 5,00,000 સુવર્ણ મુદ્રા રાખ અને તારા હાથે સત્કાર્યો થશે. બોલો, એવા ગુરુઓ હોય છે.
એટલે પોતે એટલું લે છે અને પછી પોતે માંડવગઢમાં આવે છે અને પછી એના ભાગ્યનું પાનું આખું ફરે. ઇટ્સ અ લોંગ સ્ટોરી. ભાગ્યનું પાનું આખું ફરે છે, એને પણ સુવર્ણ સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને પોતે ખૂબ સુવર્ણ ભેગું કરે છે, ગોડાઉનોના ગોડાઉનો. પણ એને નક્કી કરેલું કે આ કોઈ પણ સોનું મારી માટે નહીં વાપરું. એટલે એવા આ પેથરશ્યામ મંત્રી પોતે એને પોતાના ગુરુ જ્યારે એ નગરમાં પ્રવેશ કર્યા ધર્મગોસુરી, ત્યારે 32,000 સુવર્ણ મુદ્રાઓ વાપરી ગુરુના સામૈયા માટે. 32,000 સુવર્ણ મુદ્રાઓ. આ પેથરશ્યામ મંત્રીએ 24 તીર્થંકરોના 84 દેરાસરો બનાવ્યા, જીન પ્રાસાદો. 84 જીન પ્રાસાદો બનાવ્યા. સત્કાર્યોની પરંપરાનું સર્જન કર્યું. 32 વર્ષે એમને ચોથા વ્રતની બાધા લીધી, શીલ વ્રત ગ્રહણ કર્યું 32 વર્ષે. અને પછી એને થયું કે હું સંઘ કાઢું. એટલા બધા સત્કાર્યો કર્યા છે, આપણે વાંચીને તો આપણને રોમાંચ થઈ આવે કે શું જીન શાસનને શ્રાવકો મળ્યા છે, શું જીન શાસનને આવા શ્રાવક શ્રાવિકો. અને મંત્રીશ્વરી પદે થયા એટલે એમને મંત્રી તરીકે એમની નિમણૂક થઈ માંડવગઢમાં. એટલે પોતે એક સંઘ કાઢ્યો. સંઘ પહેલા ક્યાં ગયો? શેત્રુંજય ગયો. ખૂબ ઠાઠ માટી અને પરમાત્માની પૂજા ભક્તિ વગેરે કરી અને પછી મંત્રીશ્વરે 25 ધડી સુવર્ણની ખોળો વડે યુગાદી દેવનું શોભિત. એટલે 25 ધડી એટલે કેટલું થાય? 5,000 કિલો સોનું. 5,000 કિલો સોનું એને વાપર્યું. શેત્રુંજયના જીનાએ લઈને આખું સુવર્ણથી મળી દીધું. જાણે કે સુવર્ણનું શિખર હોય ને એવું સુવર્ણમય આખું એને ચૈત્ય બનાવી દીધું. એટલું સોનું એને આદેશ્વર ભગવાનને ચડાવ્યું. એવી ભક્તિ કરી. અને ત્યાંથી પછી આખો સંઘ નીકળીને ગયો ક્યાં? રેવતાચલ તરફ ગયો અને ત્યાં ગયો સંઘની તીર્થની યાત્રા કરવા માંડી. અને ત્યાં ગયા ત્યારે ત્યાં પહેલેથી જ આની જેમ જ પૂર્ણ નામે કોઈ શ્રેષ્ઠી હતો, એ પણ મહાધનવાન હતો. પૂર્ણ નામે એક શ્રેષ્ઠી હતો અલાઉદ્દીન. એ ટાઈમે બાદશાહો બધા રાજ્ય કરતા હતા. એટલે અલાઉદ્દીન બાદશાહનો કૃપા પાત્ર, એટલે અલાઉદ્દીન બાદશાહની કૃપા એના પર ઘણી હતી. એવો પૂર્ણ નામે શ્રેષ્ઠી પોતે દિગંબરનો કટ્ટર પક્ષી હતો. એ પણ સંઘ લઈને રૈવતગીરીમાં આવી, પહેલેથી જ બેઠો હતો એટલે આમનું સામયું કરવા માટે. હવે આ લોકો તો ત્યાં કંઈ નજર બી કરતા નથી. પેથરશાહ ને એના માણસો આવી અને પછી પોતે ગિરી આરોહણ કરવા જાય કે ચલો હવે આપણે પરમાત્માના દર્શન વંદન કરીએ. તો આ લોકોએ પાછી હાકલ પાડી, ખબરદાર જો તમે ચડ્યા છો તો આ ગિરિવર પર તો અમારો જ હક છે, તમારે શ્વેતાંબરનો કોઈ હક જ નથી, તમારે ઉપર ચડવાનું જ નથી, આ તો અમારું જ ગિરિરાજ છે. એટલે પેથરશાહ મંત્રી તો સ્તબ્ધ જ થઈ ગયા કે હવે આ કરવું શું. પછી પેથરશાહ મંત્રી બુદ્ધિશાળી હતા, વિચક્ષણ મંત્રીઓ શું કરી શકે. એટલે એને થયું કે અહીંયા તો કળથી જ કામ લેવા જેવું છે, બળથી કામ લેવા જેવું નથી. અહીંયા મારામારી કરવાનો એનો કોઈ મતલબ જ નથી. એટલે તો કળથી કામ કરીએ. એટલે પછી એને પોતે ઇતિહાસના બધા પાના બધા ઉથલાવ્યા અને આ લોકોને બહુ સમજાવવા પ્રયત્ન કર્યો કે ભાઈ પહેલેથી જ આ તીર્થ શ્વેતાંબરોનું છે અને શાસન દેવી બી ઘણી વાર આવીને કહ્યું તો પણ આ તો પૂર્ણ શ્રેષ્ઠી માનવા જ તૈયાર નથી કે ના ભાઈ આ તો અમારું જ તીર્થ છે અને અમારો જ હક છે, અહીંયા તમે તો જઈ જ નહીં શકો. એટલે પછી પેથરશાહ મંત્રી અને ત્યાંના બધા વૃદ્ધ પુરુષો આવીને કહે છે કે તમે બંને પક્ષો અહીંયા આવ્યા છો, પ્રચંડ પુણ્યનો ઉદય થાય ત્યારે તો આ તીર્થે જવાનું મન થાય. પાલિતાણામાં બી કહે છે ને, એક ડગલું ભરે શેત્રુંજય સમુજે, વૃષભ કહે ક્રૂડના કર્મ ખપાવે તે. એટલે કે કેટલા ભવોના કર્મો ખપ્યા હશે ત્યારે તમને આ તીર્થે આવવાનું મન થયું અને આ તીર્થના તમને દર્શન થયા. તીર્થના દર્શન થવા બી દુર્લભ છે. તો કે હવે તમે આવી લડાલડી શું કામ કરો છો? એક કામ કરો, તમે બંને પક્ષો ઉપર જાઓ, સાથે જાઓ ઉપર અને બંને પક્ષો જઈને દાદાને ભેટો, દાદાના દર્શન વંદન પૂજા કરો. અને પછી જ્યારે ઇન્દ્રમાળ તીર્થમાળ પહેરવાનો સમય આવે ત્યારે જે સૌથી વધારે ઘી બોલી કરે એનું તીર્થ. આપણી તો બધી વ્યવસ્થામાં એવું જ હોય છે ને, ઘી બોલી થાય અને સૌથી વધારે જેનો ચડાવો થાય એને લાભ મળે. આપણે દરેક વખતે એવું જ હોય છે, રાઈટ? કોઈ પણ ધર્મનું અનુષ્ઠાન એટલે કે છે કે જે સૌથી વધારે ઘી બોલી કરશે, સૌથી વધારે દાન આપશે એનું તીર્થ. એટલે પૂર્ણશ્રેષ્ઠી બી બહુ સમૃદ્ધ હતો. એટલે કે જે સારું એમ કરીએ આપણે. એટલે બંને જણા ઉપર ચડ્યા, બંને સંઘો ઉપર ચડ્યા, બંને જણાએ પૂજા કરી પોતપોતાની રીતે અને ભક્તિ કરી. અને પછી ત્યાં 12 સંઘમાળાનો સમય આવ્યો એટલે બંને બેઠા. તો શાસ્ત્રકાર કહે છે કે જાણે કે નીતિ પણ પેથરશાહને સાથ આપવાની, પેથરશાહ મંત્રી બેઠા ભગવાનની જમણી બાજુ અને પૂર્ણશ્રેષ્ઠી બેઠા ભગવાનની ડાબી બાજુ અને એ લોકોએ ઘી બોલી શરૂઆત કરી.
એટલે પંડિતો વૃદ્ધ પુરુષોએ શું કહ્યું કે જે ઇન્દ્રમાળા પહેરે તેનું આ તીર્થ. આ વૃદ્ધ પુરુષોની એનું વચન હતું, બંને માન્ય રાખ્યું. એટલે પછી પ્રથમ સોનામરોથી બોલવા માંડ્યા. ઘી બોલી પહેલા સોનામરોથી કરી, પછી સોનામરો, પછી અનુક્રમે સુવર્ણના શેરમાં પહેલા બધું વજન થતું શેર, અને પછી ધડીઓથી બોલવા માંડ્યા. એટલે મેં પહેલા જ કહ્યું કે 1 મણ એટલે 20 કિલો. પહેલા તો સોના મોર એટલે 20 કિલોનું 1 મણ થાય, અને 10 મણની 1 ધડી થાય. એટલે 1 ધડીના 200 કિલો, 1 ધડીના 200 કિલો સોનું. ઇમેજિન. એટલે ધડીમાં બોલવા માંડે, આ કે 1 ધડી, આ કે 2 ધડી, 4, 5, 8, 10, એમ તે વધતા ગયા. અનુક્રમે પેથરશા મંત્રીએ 16 ધડી સોનું બોલ્યા. હવે પૂર્ણશ્રેષ્ઠીના તો મોતિયા મરી ગયા કે હવે આટલું બધા પૈસા તો આપણી પાસે છે નહીં. એને કંઈ ખબર નહોતી કે આવું બનશે. એટલે કે આ તો આટલો પૈસા તો આપણી પાસે, અને જે બોલે એટલે ત્યારે પૈસા આપવા પડે, એમ ના કહેવાય. એ કાળમાં કેવું નતું 5 વર્ષે ભરશું, 10 વર્ષે ભરશું, એવું નહીં. યુ હેવ ટુ પે ઇટ હિયર એન્ડ નાઉ. એટલે પૂર્ણશ્રેષ્ઠીને થયું 16 ધડી, આઈ કાન્ટ મેચ ધીસ, એટલે એને પછી એના તો મોતિયા મરી ગયા. એટલે એને મંત્રીશ્વર પાસે તાત્કાલિક એને થોડી મુદત માંગી કે હે મંત્રીશ્વર, મને 8 દિવસની મુદત આપો. એટલે કરુણાનું દયાવાન મંત્રીએ કહ્યું 8 નહીં, તું 10 દિવસ લે, કાંઈ વાંધો નહીં, તું 10 દિવસ લે. આને હું ત્યાં સુધી બધું ભેગું કરું અને 10 દિવસની મુદત લે, કાંઈ વાંધો નહીં, આપણે 10 દિવસ પછી ફરી મળશું અને ફરી આ ઘી બોલી કરશું. એટલે આ તો પૂર્ણશ્રેષ્ઠ તો ખુશ થઈ ગયા કે ચલો મને ટાઈમ મળ્યો. જઈ અને પછી પોતાના સંઘના બધા લોકો પાસે જોડી ફેરવવા માંડ્યો કે પ્લીઝ મને આપો. એટલે સંઘના લોકો પણ શ્રદ્ધાવાન હતા, એટલે બધા બિચારા પોતાના કડાઓ, સોનાઓ, ચેન, આ તે બધું આપવા માંડ્યા. અને એને પછી દિલ્હીથી પણ સોનું મંગાવ્યું. દેટ ઇઝ વાય આસ્ક ફોર ટાઈમ. એટલે એને દિલ્હીથી પણ પોતાનું બધું સોનું મંગાવ્યું, અને બાદશાહ પણ એના પર ખુશ હતો. એટલે એનું સોનું મંગાવ્યું, અને એને બધું આવી ગયું ત્યારે એની પાસે કેટલું થયું? 28 ધડી સોનું થઈ ગયું. એટલે એમ થયું કે મારી પાસે તો બહુ થઈ ગયું, હવે આનાથી વધારે તો કંઈ થવાની નથી ઘી બોલી. એટલે એને 10 દિવસનો મુદ્દત હતો, તો એમાં એને બધું ભેગું કર્યું હતું. પેથરશા મંત્રીએ પણ થોડું એને પણ પોતાની સાંઢળીઓ મોકલી અને પોતાનું સોનું મંગાવ્યું, પણ હજી આવી નહોતી. એટલે એને પણ સાંઢળીઓને મોકલી. 10 દિવસનો સમય પૂરો થઈ ગયો એટલે બંને પક્ષો પાછા ભેગા થઈ ગયા. એટલે આ શાસ્ત્રની કથા છે, આ મારી કોઈ બની બનાવેલી કથા નથી. આ શાસ્ત્રની એના પાના પર નોંધાયેલી આ કથા છે. તમે પેથરશા મંત્રીનું જીવન ચરિત્ર વાંચશો, એમાં પણ આવે છે. આચાર્ય ભગવંતોએ પુસ્તકો લખી છે, એમાં પણ આવે છે. એટલે આ બંને પાછા પક્ષો ભેગા થઈ ગયા, અને પેથરશા મંત્રી બેઠા, સામે પૂર્ણશ્રેષ્ઠી બેઠા, અને પૂર્ણશ્રેષ્ઠીએ શરૂઆત કરી. એટલે હી સેડ કે ધીસ ઇઝ ધ ફાઇનલ ચાન્સ નાઉ, છેલ્લો દાવ રમી લઉં, એમ કરીને એને શું બોલ્યા? 28 ધડી સોનું. એમ કે નાવ હી કાન્ટ મેચ ધીસ. હવે આ તીર્થ તો અમારું જ, હવે આજથી આ તીર્થ અમારું થઈ ગયું. એટલે એ તો ગદગદ એની છાતી ફૂલી ગઈ, એમ કે હવે આ તીર્થ મારું. એટલે મંત્રીશ્વર બેઠા થયા ચૂપચાપ. પછી મંત્રીશ્વરને થયું કે હવે એક ધડી આગળ વધવું, એવું શું કામ નાક ટાઈમ બરબાદ કરવો? ઓલરેડી આટલો ટાઈમ બરબાદ થઈ જ ગયો છે. એટલે મંત્રીશ્વરે શું કર્યું? તુરંત જ હી ડબલ્ડ ધ ફિગર. બોલો, 56 ધડી સોનું બોલ્યા પેથરશા મંત્રી. 56 ધડી સોનું એટલે કેટલું ખબર છે? 11,200 કિલો, 11,200 કિલો સોનું. એટલું બોલ્યા ઇન્દ્રમાળ પહેરવા માટે, અતીર્થ પોતાનું કરવાનું. એટલે સન્નાટો થઈ ગયો સભામાં, સન્નાટો. There was no way પૂર્ણશ્રેષ્ઠી could match this, અને આને બી થયું કે હવે એ તો 30 બોલ્યા તોય કદાચ મળી જાય, પણ he didn't want to compromise. મેં પહેલા જ કહ્યું, આ બધા સત્વશાળી પુરુષો શું કરે? ધર્મ કાર્યમાં they do their best. ક્યાંય કોમ્પ્રોમાઇઝ નહીં, ક્યાંય ઓછું વધતું કરે જ નહીં. એટલે એને કહ્યું કે હવે ડબલ જ કરી કાઢું. ખોટો ટાઈમ. સન્નાટો થઈ ગયો સભામાં, અને પૂર્ણશ્રેષ્ઠીનું મુખ તો આખું બિલખું થઈ ગયું, નાનું થઈ ગયું. પોતાના સંગવાળા પાસે પાછા ગયા કે હવે તમે બધા કંઈક આપો. એટલે એના સંગવાળાએ બધાએ કહ્યું કે હે મહાત્મા, હવે અમે બધું જ વેચી નાખીએ ને, અમારા ગાયો, બળદો બધું અમે પોતે વેચાઈ જઈએ ને, તો પણ આ પૈસા ભેગા નહીં થાય, તો પણ આ પૈસા ભેગા થવાના નથી. એટલે હવે તમે અમને છોડો. અને કે તીર્થ ઘર બાળીને કંઈ તીર્થ થોડી થાય. આ કંઈ તીર્થને અમે ઘરે લઈ જઈશું? ઘર બાળીને તીર્થ કરવું નથી. હવે અમારી પાસે કંઈ છે જ નહીં, તમારી પાસે હોય તો તમે બોલો. એટલે પૂર્ણશ્રેષ્ઠી પાસે તો કંઈ હતું જ નહીં. એટલે હવે તો he had no choice but to accept defeat. એટલે હવે એની પાસે કંઈ રહ્યું જ નહીં માર્ગ. એટલે પછી પૂર્ણશ્રેષ્ઠી ઊભા થઈ ગયા અને પેથરશા મંત્રીને પોતે વંદન નમસ્કાર કરે છે અને કહે છે
કે આપનો જ વિજય છે, આપ જ ઇન્દ્રમાળ પહેરો. એ ટાઈમમાં સંઘમાળ ઇન્દ્રમાળ પહેરાવતા, જે સંઘપતિ સંઘ લઈને આવે એને ઇન્દ્રમાળ સંઘમાળ પહેરવા મળે. એટલે કહે છે કે આપ જ ઇન્દ્રમાળને યોગ્ય છો ને આપ જ ઇન્દ્રમાળ પહેરો. એટલે પેથરશા મંત્રીને ઇન્દ્રમાળ પહેરવા મળી. એમને આનંદ શાનો હતો? એમને આનંદ આ ઇન્દ્રમાળનો નહોતો, એમને આનંદ તો તીર્થ જયની વિજય માળનો હતો. કે ભાઈ મારું સોનું, મારી લક્ષ્મી આ સત્કાર્યમાં વપરાણી અને આ તીર્થ અમને પાછું મળ્યું. એટલે એમને તીર્થ જયની વિજય માળ, એમાં એમને આનંદ હતો પેથરશા મંત્રીને. હા, એટલે મંત્રીશ્વરે 56 ધડી પ્રમાણ સુવર્ણ આપી અને ઇન્દ્રમાળ પહેરી. પણ એમને આનંદ પારાવાર આનંદ શાનો હતો કે આ તીર્થ આપણું પોતાનું થયું. અને એના પછી આ મંત્રીશ્વરે આ આનંદમાં ને આનંદમાં યાચકોને 4 ધડી પ્રમાણ સુવર્ણનું દાન કર્યું. બોલો, 4 ધડી એટલે 800 કિલો સોનાનું દાન કર્યું લોકોને આ વિજયમાં. બોલો, એવા આ મહાન આ મંત્રીશ્વર છે. અને એમ કરીને પેથરશા મંત્રીએ શું વિચાર્યું કે નાશ્વર પૈસાથી શાશ્વત તીર્થની રક્ષા કરી અને મંત્રીશ્વરે માનવનો જન્મ સફળ કર્યો. કે ક્ષણભંગુર પૂતગલ દ્રવ્ય એનાથી શાશ્વત એવા આત્મામાં પુણ્યનો ખજાનો ભરી અને ભવનું ભાતું બાંધી દીધું. એટલે જય જયકાર થઈ જાય શ્વેતાંબરનો. અને હવે તો પૈસા ચૂકવવાનો વારો આવે ને, એટલે બંને સંઘો નીચે ઉતર્યા. અને પછી પેથરશા મંત્રી વિચારે છે કે હજી મારી સાંઢણીઓ પાછી નથી આવી. એટલે એ બધા લોકો કહે છે હવે આપ પારણું કરો. તો કે નહીં, 4 પ્રકારના આહારનો ત્યાગ. હું મોઢામાં અન્નનો એક દાણો પણ નહીં નાખું. જ્યાં સુધી પૈસા આવે, હું પૈસા ભરપાઈ ન કરું ત્યાં સુધી, કે દેવ દ્રવ્યનું દેણું મારા માથે એક સમય માટે પણ મારે કરવું નથી. બોલો, કે હું બોલ્યો છું તો મારે પહેલાં આપી દેવું છે. 5 મિનિટ માટે પણ દેવ દ્રવ્યનું દેણું મારા માથે નથી કરવું. એટલે પેથરશા બધા બહુ સમજાવે છે કે આવી જ રહી છે. તો કે નહીં આવી. એટલે ઉપવાસ, એ દિવસનો ઉપવાસ થઈ ગયો. બીજે દિવસે સવારથી બધા રાહ જોઈ રહ્યા છે. હવે આ બધું શાસ્ત્રમાં લખેલું છે. એની સાંઢણી એને મોકલી હતી, એ કેટલી ફાસ્ટ હતી, 24 મિનિટમાં 1 જોજનનું અંતર કાપી શકે એવી સુપરફાસ્ટ સાંઢણીઓ. મેં કહ્યું ને પહેલાના કાળમાં કંઈક મોટર ટ્રેન, બસ, કાંઈ તો પ્લેન એવું તો કંઈ હતું નહીં. એટલે સાંઢણીઓ, ઊંટની ઉપર મોકલેલી સાંઢણીઓ એટલું જોજન એટલું ફાસ્ટ કાપી શકે. પણ હજી બી બીજે દિવસે બી આવી નથી. સવારે બધા રાહ જોઈ રહ્યા છે. સવારની બપોર થઈ. મંત્રીશ્રીને સમજાવે છે કે આ પારણું કરી લો, ઉપવાસ તો થઈ જ ગયો છે. મંત્રી તો 1ના 2 થતા જ નથી. સાંજ પડી ગઈ તો પણ સાંઢણીઓ આવતી નથી. મંત્રી 1ના 2 થતા નથી. મોઢામાં અન્નનો એક દાણો પણ નાખતા નથી. બોલો, કેવું સત્વ હશે? એમ થાય છે કે આ બધાનું શું સત્વ હશે. અને પછી બીજા દિવસની પણ સંધ્યા પૂરી થઈ ગઈ અને હવે 48 મિનિટ જ બાકી રહી છે. પણ 48 અને ત્યાં જ સાંઢણીનો અવાજ આવવા માંડ્યો કે દે આર કમિંગ. એટલે બધા મંત્રી, પણ મંત્રીએ તો પાક્કો ચોગ્યાર કરનારા. એટલે 48 મિનિટ પહેલાં જ ચોગ્યારના પચખાણ લઈ લીધા હતા. લોકો સમજાવે છે કે આવી ગઈ સાંઢણીઓ, પણ મંત્રીએ તો ત્યાં સુધીમાં પચખાણ જ લઈ લીધા. બોલો, કેવા મંત્રી મળીને. અને સાંઢણીઓ આવી, બધા પૈસા ગણ્યા, તુરંત જ દેવદ્રવ્યની રકમ ભરપાઈ કરી લીધી મંત્રીશ્વરે. અને મંત્રીશ્વરને હાશ થઈ કે મેં મારા દેવદ્રવ્યના બધા પૈસા ચૂકવી દીધા. 56 ધડી સોનું એટલે 11,200 કિલો સોનું પોતે આ ગિરનાર તીર્થ માટે આપ્યું છે. એટલે કેવો મહિમાવંત આ ગિરનાર તીર્થ હશે. મને એમ થાય કેવો મહિમા એને સમજાયો કે આ તીર્થની રક્ષા માટે, આ તીર્થને સુરક્ષિત રાખવા માટે જેટલું પણ આપવું પડે એટલું ઓછું જ છે. બોલો, એટલું ઓછું જ છે. 56 ધડી સોનું એમને આ તીર્થની રક્ષા માટે આપ્યું. આપણા માટે કે આ તીર્થ સુરક્ષિત રહેશે તો ભાવિના લોકો આવીને અહીંયા નેમિના દાદાની દર્શન, પૂજન, વંદન કરશે. આપણે વંચિત ન રહેજે એના માટે આટલું બધું એને દાન આપ્યું. મહાદાન. એવા મહાદાનેશ્વરી આ પેથરશા મંત્રી એને પોતાની બધી મિલકત એને શાસનના કાર્યમાં વાપરી. એવી રીતે જેટલા બી પૈસા હતા સત્કાર્યોની પરંપરા, એટલે એક પછી એક 84 દેરાસરો બનાવ્યા, 24 તીર્થંકરો. એટલી તો દાનશાળાઓ ખોલી. એક સ્ટોરી છે, ટાઈમ એમનું ઓરિજિનલ જે ગામ હતું, પેથરશા મંત્રીનું ઓરિજિનલ જે ગામ હતું, એ ગામ આખું બ્રાહ્મણોથી હતું. અને એ ગામમાં એમને ફાવટ નહીં આવી એટલે પછી માલવ દેશમાં ગયા અને માંડવગઢમાં એમની પોતે સેટલ થયા. રાઈટ. તો એમના ગુરુ ભગવાનને પૂછે છે કે હું શું કરું. એટલે ગુરુ ભગવાન ધર્મઘોષ સૂર્ય આચાર્ય, આચાર્યો પણ કેવા હોય, ધર્મઘોષ સૂર્ય આચાર્ય ભગવાન તેને કહે છે
કે તું બધી જગ્યાએ જગ્યાએ ભવ્યાથી ભવ્ય જિનાલયો બંધાવ, પણ કે તારું મૂળ ગામ હતું ત્યાં તો કોઈ જિનાલય જ નથી. હવે એ ગામમાં બધા બ્રાહ્મણો જ રહેતા હતા, એકલા બ્રાહ્મણો. એટલે બ્રાહ્મણો તો કોઈ વાત, અને રાજા પણ બ્રાહ્મણ, એટલે એ તો કોઈ વાતે જિનાલય બાંધવા દેત જ નહીં. એટલે આ મંત્રીની સૂઝબૂઝ, હું એ વિચાર હાઉ એ લોકોની જે બુદ્ધિ કુશળતા હોય છે, બુદ્ધિ ચાતુર્ય હોય છે, એને શું વિચાર કર્યો, એને ગામની બહાર મોટી દાનશાળા ખોલી, ગામની બહાર. હા, અને લોકોને ખૂબ જમાડવા માંડ્યો. જે બી લોકો આવે એને ખૂબ ભાવપૂર્વક જમાડે, 32 ટાઈપના ભોજન બાત. અને લોકો બધા, કારણ કે એ ટાઈમમાં તો બધા ચાલીને આવજા કરે, એટલે લોકો બધા ત્યાં ઉભા રહે. પછી બધા પૂછે ને કે ભાઈ આ કોની દાનશાળા છે, કોની? એટલે એ જે ગામ હતું, એ ગામના જે મંત્રી હતા એનું નામ આપે. હવે મને એ નામ નથી યાદ, આઈ વિલ ટેલ યુ નેક્સ્ટ ટાઈમ, બીકોઝ આઈ હર્ડ ધીસ સ્ટોરી મેની મંથ્સ અગો. બીજા મન પોતાનું નામ ના લખાવે ક્યાંય. એટલે બધા લોકો પૂછે ને કે આ કોની દાનશાળા છે, કોણ ભાગ્યશાળી છે કે જે આવું દાન કરે છે, તો ઓલા એ જે ગામના જે મંત્રી એનું નામ આપે. એટલે આવું કેટલો વખત ચાલ્યું, અને ખૂબ પૈસા વાપરે, ખૂબ. અનુક્રમે ઓલા મંત્રીને ખબર પડે. હવે લોકો બધા જઈને કહે ને મંત્રીને થેન્ક યુ, તો કહે ને કે ભાઈ તમારી દાનશાળા તો કેવી અદ્ભુત છે. એટલે ઓલા માથું ખંજવાળવા માંડ્યા કે મને તો કંઈ ખબર નથી, મેં તો કંઈ કર્યું નથી, આ વળી મારું નામ ક્યાંથી આપે છે. એટલે પછી એ પોતે ગયા. એમ તો કે ચાલો ભાઈ હું જ ચેક કરું. એ પોતે ગયા સાદા કપડામાં, અને પોતે બેઠા, અને પછી પોતે ભોજન કર્યું. અને પછી પૂછે છે એના સેવકોને કે ભાઈ આ કોની દાનશાળા છે, તો એ લોકો એનું જ નામ, એ લોકોને ખબર નહીં કે આ એ લોકો તો કે છે કે શું વાત કરો છો, તો કે હા એને જ આ દાનશાળા ખોલી છે, અને એ જ આ બધો દાનનો લાભ રહ્યો છે, એટલે આ બધા પૈસા એના છે. એટલે પછી ઓલો ઊભો થઈ ગયો અને કડક થઈને કહે છે કે હું જ મંત્રી છું, હવે સાચું છે શું છે એ કહો મને તમે. એટલે કે મને તો ખબર. એટલે પછી એના અંગત માણસો એને કહ્યું કે આ તો પેથરશા મંત્રીએ આ કર્યું છે. તો એમ થયું કે આ વળી મંત્રી આવા. એટલે પછી એને બહુમાન થયું કે એ મારા નામે દાનશાળા ખોલે છે, બધું પુણ્ય મને આપે છે, બધું જસ મને આપે છે. એટલે અનુક્રમે પેથરશા મંત્રીને મળ્યા, અને પછી પેથરશા મંત્રીનો ખૂબ આભાર માને છે. એટલે પેથરશા મંત્રી ત્યારે પણ એને ખૂબ બધું સોના મોર ને બધું દાન આપે છે કે ના તમે પણ મંત્રી છો એટલે મારું તમારું સુયોગ્ય સન્માન તો કરવું જ જોઈએ ને. પછી ઓલા પૂછે છે કે હું તારું શું કામ કરું, બોલ તું મને કે. એટલે પછી ત્યારે કહે છે કે ભાઈ તમારા ગામમાં મારે એક જિનાલય બંધાવવું છે. એટલે તમે જો રાજાને કઈ વાત કરી શકો કે પૈસા બધા મારા, પણ રાજા, કારણ કે રાજા પરમિશન જ નહોતા આપતા. એટલે કે તમારા ગામમાં મારે એક જિનાલય બંધાવવું છે, અને એ જિનાલયની પરવાનગી તમે મને જો લઈ આપો. બ્રાહ્મણોને કેમ જિનાલય નહોતું બાંધવું, એ લોકો કેમ નહોતું બાંધવું? જિનાલય બંધાય એટલે સાધુજી ભગવંતોની અવર જવર થઈ જાય. સાધુજી ભગવંતોની અવર જવર થાય એટલે લોકો બધા એમને વંદન દર્શન કરવા આવે, તો કે અમારા બ્રાહ્મણો બધા જૈન થઈ જશે. દે ડોન્ટ વોન્ટ એની કોમ્પિટિશન. એટલે એ લોકોને એ આશયથી જિનાલય નહોતું. એટલે પછી આ મંત્રી કહે છે કે સારું, હું તારું કાર્ય કરી આપીશ. હવે આ મંત્રી પણ બહુ વિચક્ષણ હતા. એટલે એના રાજાએ એક વખત બધો કોઈ ઘોડા વેચવા આવ્યો હશે. એટલે એના રાજાએ એને કહ્યું કે આ ઘોડો તો ઉડે એવો છે. એટલે રાજાને થયું વાહ, ઘોડો વળી ઉડે એવો છે. એટલે રાજાએ બધા ઘોડા ખરીદ્યા, અને પછી રાજા એ ઘોડા પર બેઠા, પછી ઘોડો તો ઉડતો જ નથી. રાજા કે ઘોડો આટલા પૈસા આપ્યું. એટલે એના મંત્રી આવ્યા, ને મંત્રી કહે છે મહારાજા એવી રીતે ઘોડો નહીં ઉડે, એની પૂંછને પેટની સાથે તમે બાંધી દો તો આ ઘોડો ઉડશે. એટલે એવી રીતે બાંધ્યો ને તો ઘોડો ઉડવા માંડ્યો. એટલે રાજા ખુશખુશાલ થઈ ગયા પોતાના મંત્રી પર કે વાહ, શું મંત્રી તમારું બુદ્ધિ ચાતુર્ય છે, માંગો તમે કંઈક માંગો, હું તમને આપું. એટલે આને યાદ આવે કે મહારાજા તમે આપવાના જ હોય તો મારા એક મિત્ર છે, એને એક જિનાલય બાંધવું છે, તો એને એક જિનાલય બાંધવાની પરવાનગી આપો. એટલે મહારાજે કે સારું, તારા મિત્રને કે આવીને જિનાલય બાંધે. એટલે એને જિનાલયની જગ્યા બી કેવી શોધી, નગરમાં વચ્ચોવચ્ચ. પેથરશા મંત્રી હતા કે નગરમાં વચ્ચોવચ્ચ બાંધવું કે બધાને દેખાય, મારા ભગવાનના દર્શન બધાને થાય જતા આવતા, બોલો. એટલે વચ્ચોવચ્ચ જગ્યા સિલેક્ટ કરી, ખૂબ પૈસા આપ્યા, અને જિનાલય જગ્યા સિલેક્ટ કરી. પોતાનું ગામ હતું, મૂળ વતન હતું, એટલે વચ્ચોવચ્ચ જગ્યા સિલેક્ટ કરી, અને એને બહુ જ ઊંચું જિનાલય બાંધ્યું હતું કે દૂર દૂરથી પણ લોકોને એની ધજાના દર્શન થાય, લોકોને ખબર પડે કે આર્યન પરમાત્માનું જિનાલય છે. સાધુજી ભગવંતો પણ ત્યાં ઉભા રહી છે. એટલે ખૂબ ઊંડો પાયો ખોદ્યો એને. હવે ખૂબ ઊંડો પાયો ખોદ્યો, મોટું બાંધવું હોય તો ઊંડો જ ખોદવું પડે, તો અંદરથી પાણી નીકળું નેચરલી. when you dig a deep hole તો વોટર વિલ કમ આઉટ. એટલે એ પાણી મીઠું હતું, બોલો. હવે આ પેથરશા મંત્રીના પ્રભાવ અને આ જિનાલય બાંધવાનું સત્કાર્ય, એના પ્રભાવેમાંથી અત્યંત મીઠું પાણી નીકળ્યું, અને એ ગામમાં બધે ખારું પાણી મળે. બધી જગ્યાએ જ્યાં ખોદકામ કરીને અહીંયા એક જ મીઠું પાણી નીકળ્યું.
એટલે લોકોએ જઈને વાત કરી રાજાને, કાનભંભેની કરી કે આ જગ્યા તો અપાય જ નહીં મંત્રીને, અહીંયા તો મીઠું પાણી નીકળ્યું છે, કોઈ બીજી ચાલુ જગ્યા આપી દો. એટલે રાજાને પણ થયું કે હા, જો અહીંયા મીઠું પાણી નીકળતું હોય તો આ જગ્યા તો કંઈ થોડી આપણે અપાય, આ જગ્યા આપણે લઈ લઈએ અને કોઈ બીજી જગ્યા આપે. પેથરશા મંત્રીને આ વાતની ખબર પડી ગઈ. એટલે થયું કે મારા ભગવાનનું જિનાલય અમે ભૂમિપૂજન કરી લીધું, મારે તો જિનાલય અહીંયા જ બાંધ્યું. તો શું યુક્તિ કરી બોલો આ પેથરશા મંત્રીએ? રાતોરાત રાજા બીજે દિવસે પાણી ચેક કરવા આવવાના હતા. રાજાએ કીધું કે હું કાલે આવીને હું જાતે જ, બધા રાજા એટલે હું જાતે જ જઈને ચેક કરું, અને જો મીઠું પાણી હશે તો આપણે એ જગ્યા આપણે લઈ લઈશું અને મંત્રીને કોઈ બીજી જગ્યા આપશું. એટલે મંત્રીશ્વર બોલો, વિચક્ષણ બુદ્ધિવાળા મંત્રીઓ શું કરે મને એમ થાય. કેવી એની તીવ્ર અભિલાષા હશે, કેવી એની તીવ્ર ઝંખના હશે કે આ જ જગ્યાએ મારે જિનાલય બાંધવું છે. એટલે રાતોરાત એને શું કર્યું, મીઠાની ગુણીઓ મંગાવી બધી અને મીઠું નાખી દીધું બધું એકદમ. મીઠાની ગુણીઓ કોઈને ખબર નહોતી, મીઠું નાખી દીધું. બીજે દિવસે રાજા આવ્યો એટલે રાજાએ એના માણસને નીચે ઉતાર્યો, રાજસેવકને એની સામે જ, કે જા તું નીચે ઉતર અને પાણી લઈને આવ. અને પાણી લઈને આવ્યો તો રાજાએ ચાખ્યું તો ખારું હતું. રાજા કે આ પાણી તો ખારું છે, આ ક્યાં મીઠું છે? એટલે ઓલા લોકો માથું ખંજવાળવા મળે કે ગઈકાલે તો મીઠું હતું ને આજે ખારું થઈ ગયું. પણ રાજા કે હવે આ ખારું પાણી છે એટલે હવે આ જગ્યા પાછી ના લેવાય. અનુક્રમે મંત્રીશ્વરે ભવ્યાતિ ભવ્ય જિનાલય બાંધ્યું છે બોલો, પોતાના ગામમાં ભવ્યાતિ ભવ્ય. એટલે એવા બુદ્ધિ ચાતુર્યના સ્વામી એવા પેથરશા મંત્રી, અજબ ગજબની એમની વાતો છે. એવા સત્કાર્યો આ કર્યા પેથરશા મંત્રીએ પોતાના ગુરુનું સત્સંગ કરીને. એટલે આખું જીવન આવા સત્કાર્યોની પરંપરા સર્જી અને મંત્રીશ્વરે માનવના ભવને સાર્થક કર્યો અને સદગતિ પામ્યા. એના પિતા દેજશાહ એને પણ આવા સત્કાર્ય કર્યા. કહેવાય છે કે હવે આ પેથરશા કે જાંજણશાહ ખબર નથી, પેથરશા મંત્રી જ્યારે પાલિતાણાની જાત્રાએ ગયા ત્યારે ધજાનો આદેશ એમને લીધો તો સુવર્ણની ધજા ચડાવી. પછી કહેવાય છે કે ગિરનાર ગયા તો એને થયું કે આ ધજા એટલી લાંબી કરું કે ગિરનાર તીર્થને જોઈન થઈ જાય. સુવર્ણની ધજા એવી બનાવી કે એ એક જ ધજા છે ગિરનાર તીર્થ સુધી પહોંચી અને ગિરનાર તીર્થની ઉપર એને એ ધજા ચડાવી. બોલો, ધ ટુ ધજાસ વર કનેક્ટેડ. એટલી લાંબી સુવર્ણની ધજા એને બનાવી. ઇટ્સ નોટ પોસિબલ બટ હી ડીડ ઇટ. જેમ જેમ આગળ જતા જાય એમ એમ ધજાનો ભાગ એમાં એડ કરતા જાય. પાલિતાણાથી નીકળ્યા પછી ધજા એટલી લાંબી એને સુવર્ણની ધજા બનાવી. બોલો, બે જિનાલયોને, બે તીર્થોને કનેક્ટ કરીને. એવા આ મહામંત્રી હતા, એવા પેથરશા મંત્રી. એટલે સત્કાર્યોની આ શાસ્ત્રની વાત છે, બની બનાવેલી વાત નથી, શાસ્ત્રની વાત છે. એટલું સોનું એમણે જીન શાસનને અર્પણ કર્યું, એટલું બધું સોનું. એટલે એને સત્કાર્યોની પરંપરા સર્જી અને આજે આ પેથરશા મંત્રી ક્યાં ગયા છે? પહેલા દેવલોકમાં બિરાજમાન છે. આવો પુણ્યશાળી આત્મા, આવો મહાદાનવીર આત્મા જાય પણ ક્યાં? ચોથા વ્રતનું વ્રત તો કેટલા નાની ઉંમરમાં એને અંગીકાર. બીજી એક વાત કહું, પેથરશા મંત્રી એવા સત્વશાળી પુરુષ હતા, એવા સત્વશાળી. ચોથું વ્રત એને અંગીકાર કર્યું. કોઈ બીજો એક માણસ આવ્યો કે ભાઈ આ શાલ તમે લો, તો કે આ શાલ શાની પ્રભાવના છે? તો કે એ મહાત્માએ ચોથું વ્રત અંગીકાર કર્યું છે એટલે એના શાલની ભેટણી કરી. તો એમને તો હું પણ લઉં ચોથું વ્રત. પોતાની પત્નીને વાત કરે છે. પત્ની કે હા સ્વામી તમે ચોક્કસ લો. 32 વર્ષે એ લોકોએ ચોથું વ્રત અંગીકાર કર્યું. એની જે શાલ હતી કહેવાય છે એટલી પ્રભાવશાળી શાલ હતી કે જેને એ શાલ ઓઢાડે ને એના બધા રોગ ગાયબ. એને એવું થયું એ ગામનો જે રાજા હતો, રાજાની રાણીને અસાધ્ય રોગ થઈ ગયો. એટલો અસાધ્ય રોગ કે એનો રોગ કોઈ રીતે કાબુમાં જ ના આવે. ભલભલા વૈદ્યોને હકીમોને બોલાવ્યા, રોગ કાબુમાં જ ના આવે. એટલે રાણી તો મરણ પથારી પર. તો રાણીની દાસીએ કહ્યું કે હવે પેથરશા મંત્રીની શાલ તમે ઓઢો. હવે આ તો કંઈ પણ કરવા તૈયાર હતી, કારણ કે હવે આમે કોઈ ઇલાજ જ નહોતો. એટલે પેથરશા મંત્રીની શાલ લઈ આવે છે, રાણીને ઓઢાડે છે, તો રાણીનો રોગ ગાયબ થઈ જાય છે. અને રાજા આ શાલ કોઈ બીજાની જોવે છે એટલે રાજાને થયું કે આ કોઈ બીજાની શાલ મારી પત્ની ઓઢી કાઢી મૂકે છે ને. તો પેથરશા મંત્રી તો કંઈ બોલતા નથી, એને ખબર પડી. પછી રાજા બીમાર પડ્યા એટલે પછી રાજાને એ શાલ ઓઢાડે છે, ત્યારે રાજાનો પણ રોગ જાય છે. ત્યારે રાજાને થાય છે કે શું મારા મંત્રીનું સત્વ છે, શું મારા મંત્રીનો પ્રભાવ છે. પછી વાત કરે છે રાજાને કે તમારી રાણીને એટલી શાલ ઓઢાડેલી અને એ રોગથી મુક્ત થઈ. પછી રાણીને પાછી લઈ આવે છે. પણ એવા આ મહામંત્રીશ્વર બોલો, નહીં કે શાસનને કેવા કેવા સિતારાઓ મળ્યા છે. દે આર ઓલ લાઈક જેમસ્ટોન્સ ઇન અવર જીન શાસન, રાઈટ? કેવો અહોભાવ થઈ જાય કે એવા મહામંત્રીશ્વર આપણને મળ્યા, એવા પેથરશા મંત્રી,
એને પણ આ ગિરનાર તીર્થની રક્ષા કરી અને આ તીર્થ સુરક્ષિત રીતે આપણને પહોંચતું કર્યું. હજી બી બીજી કથાઓ છે પણ વી વોન્ટ ટેક ઇટ. તો આ બે કથાઓ આપણે લીધી. દેર આર મેની, પણ ગિરનાર તીર્થ એવું કહેવાય છે એના કાંકરે કાંકરે એક એક ઇતિહાસ રચાયેલો છે. કાંકરે કાંકરે ઇતિહાસ રચાયેલો છે. એટલા લોકો, યુ નેમ ઇટ, વસ્તુપાલ તેજપાલ અહીંયા આવ્યા, કુમારપાળ મહારાજા અહીંયા આવ્યા, બહાર મંત્રી અહીંયા આવ્યા, બધા જે અદ્ભુત જે શ્રાવકો હતા બધા જ આવ્યા છે. અને બધા મહાન આચાર્યો પણ અહીંયા આવી ગયા છે. એવું કારણ કે બધાને ખબર હતી કે અત્યંત પ્રભાવશાળી આ તીર્થ છે. કોઈ પણ જગ્યાએ તીર્થંકર પરમાત્માનું એક જ કલ્યાણક થાય તો પણ એ જગ્યા શું બની જાય? તીર્થ બની જાય. એક્ઝામ્પલ, એનીબડી વોન્ટ્સ ટુ ગિવ એન એક્ઝામ્પલ? આ 24 તીર્થંકર પ્રભુ છે, એમાં કોઈ એક જગ્યા એવી છે કે જ્યાં એક જ તીર્થંકરનું એક જ કલ્યાણક હોય. એની એક્ઝામ્પલ? વેરી ગુડ, અષ્ટાપદ. વેરી ગુડ, પાવાપુરી. પાવાપુરીમાં મહાવીર સ્વામી ભગવાનનું એક જ કલ્યાણક થયું, નિર્વાણ કલ્યાણક, રાઈટ? તો પણ આજે તીર્થ બની ગયો. આજે જે જગ્યાએ તીર્થંકર પ્રભુ એમના જીવનના આજે 5 હાઇલાઇટ્સ, રાઈટ? ચવન, જન્મ, દીક્ષા, કેવળ અને મોક્ષ કલ્યાણ. તો એક જ જગ્યાએ એક જ કલ્યાણક હોય તો પણ એ તીર્થ બની ગયું. તો આ એક જ એવું તીર્થ છે ગિરનાર મહાતીર્થ કે શાશ્વતું તીર્થ છે. મીન્સ ઇટ ઇઝ ફોર એવર. ઇટ વોઝ ફોર એવર એન્ડ ઇટ વિલ સ્ટે ફોર એવર. શાશ્વતું તીર્થ છે, શાશ્વતું. અને દરેક કાળમાં, અવસરપેણી કાળ કે ઉત્સવપેણી કાળ, દરેક કાળમાં 24 તીર્થંકર તો હોય જ. તો દરેક કાળમાં 24 તીર્થંકરમાંથી કોઈ પણ એક તીર્થંકર તો અહીંયા અવશ્ય આવે. આઈ હેવ આસ્ક્ડ ધીસ ટુ આચાર્ય ભગવાન ગચ્છાધિપતિ કે એવી કોઈ 24 થઈ ગઈ છે કે જ્યારે એક તીર્થંકર પરમાત્મા અહીંયા ન આવ્યા હોય અને એનું કલ્યાણ? તો કે ના, એવી એક પણ 24 નથી થઈ કે જ્યાં એક તીર્થંકર પ્રભુ અહીંયા ન આવ્યા હોય. એક તીર્થંકરના મિનિમમ 3 કલ્યાણક તો અહીંયા થાય જ. બોલો, એવું મહિમાવંત. એટલે અને ઇટ ઇઝ ધ કી વર્ડ ઇઝ કન્ટિન્યુઅસ પ્રોસેસ. એવો એક પણ કાળ ગયો નથી કે જ્યાં તીર્થંકર પ્રભુના પવિત્ર ચરણ રજથી આ તીર્થ પાવન થયું ન હોય. પાવન તો થયું હોય પણ કલ્યાણક ઇઝ એન એક્સેપ્શનલ થિંગ. એની જે ઉર્જા હોય, સ્પિરિચ્યુઅલ એનર્જી ડ્યુરિંગ કલ્યાણક ઇઝ અનકમ્પેરેબલ. એટલે ઇટ ઇઝ હાઈલી ચાર્જ, સ્પિરિચ્યુઅલી ચાર્જ તીર્થ. એક પણ લાઈક અવસરપેણી કે ઉત્સવપેણી કાળ ગયો નથી કે જ્યાં 24માંથી એક તીર્થંકર પ્રભુ તો અહીંયા ન જ આવ્યો. ગઈ 24માં 10 તીર્થંકર પ્રભુ અહીંયાથી મોક્ષે ગયા, પણ 26 કલ્યાણક થઈ ગયા. ગઈ 26 કલ્યાણક, 10 તીર્થંકર પ્રભુનો મોક્ષ અને 8 તીર્થંકર પ્રભુના દીક્ષા, કેવળ અને મોક્ષ. અને આવતી 24ના કેટલા કલ્યાણક? 24 તો થશે પણ 28 કલ્યાણક થવાના. 28 છેલ્લા 2 જે તીર્થંકર છે, ભદ્રકૃત સ્વામી ને બીજા એ 2 તીર્થંકરોના દીક્ષા, કેવળ અને મોક્ષ કલ્યાણક બધું થવાનું છે. અનંત વીર્ય અને ભદ્રકૃત. અનંત વીર્ય 23માં ભગવાન અનંત વીર્ય અને ભદ્રકૃત સ્વામી, આ 2 તીર્થંકર પ્રભુના નિર્વાણ તો છે જ, પણ દીક્ષા અને કેવળ જ્ઞાન એ પણ ત્યાં થવાનું. એટલે આવતી 24માં 28 કલ્યાણકો અહીંયા થવાનું. એવી મહિમાવંત આ ગિરનાર મહાતીર્થ છે. એટલે એની માટે તો લોકો, આ બધા મહાત્માઓ કેટલું યોગદાન બલિદાન આપ્યું. તો એમની યશોગાથા સાંભળીને આપણને રોમાંચ થઈ આવે ને કે કેવા મહાત્માઓ છે. એટલે આ બધા મહાત્માઓના સત્કાર્યને, સુકૃતને કોટી વાર વંદના કરીએ. હવે મારો એક આઈ હેડ ટુ પ્રિપેર્ડ સો મચ, પણ આપણે હજી એક ક્લાસ લઈશું કે જેમાં ગિરનાર મહાતીર્થના કેટલા ઉદ્ધારો થઈ ગયા. ચોથા આરામ, આ અવસરપેણી કાળમાં ચોથા આરામ. તીર્થંકરો તો ચોથા આરામમાં જ હોય, એટલે ત્રીજા આરામના છેડાથી, રાઈટ? તો ચોથા આરામમાં ગિરનાર મહાતીર્થના કેટલા ઉદ્ધારો થઈ ગયા અને એના પછી કોને બીજાએ યોગદાન ને બલિદાન આપ્યું છે. વી વિલ જસ્ટ ગો બ્રીફલી. અને એમાં આચાર્ય ભગવંતો, મેં કહ્યું આ બધું આચાર્ય ભગવંતોની કૃપાથી છે. બપ્પ ભટ્ટી સુરીશ્વરજી, ધર્મઘોષ સુરીશ્વરજી મહારાજ સાહેબ, સજ્જન મંત્રીને ભદ્રેશ્વર સુરી મહારાજ સાહેબે, રાઈટ? રત્નાશા સાવકને આનંદ સુરીશ્વરજી મહારાજ સાહેબ. એટલે બધા એવા યશસ્વી એવા આચાર્ય ભગવંતોએ શું કાર્ય કર્યા છે આ ગિરનાર મહાતીર્થની રક્ષા માટે, એની સુરક્ષા માટે, એના ઉત્થાન માટે, એના ઉત્કર્ષ માટે શું બલિદાનો આચાર્ય ભગવંતો પણ આપે. ધેટ વી વિલ કવર. So we will take one more class for that. I thought we would cover everything today, but it was not possible. So we'll take one more class for that. તો આપણે આ બધા મહાત્માઓને આજે આપણે કોને જોયા?
આમ રાજા બપ્પા ભટ્ટી સુરેશ્વરજી અને પેથળ મંત્રી અને ધર્મપુર સુરેશ્વરજી આ બધાને કોટી વાર વંદના કરીએ. એમના સત્કાર્યોની પારાવાર અનુમોદના કરીએ, જેમના કારણે આપણને આ તીર્થ આજ સુધી સુરક્ષિત મળ્યું છે. હા, તો ગિરનાર મહાતીર્થને વંદન, એની પરેલા નેમીના દાદાને વંદન, અને આ બધા મહાનુભાવોને કોટી વાર વંદના હોજો. તો પરમાત્માની આજ્ઞાની વિરુદ્ધ ઓછું, અધિક કે વિપરીત કાંઈ પણ કહેવાયું ગયું હોય તો મન વચન કાયાની સાક્ષીએ ત્રિવિધે તસમિચ્છામિ દુઃખમ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણાઃ દોષાઃ પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. ઉપસર્ગમ ક્ષયં યાન્તિ છિદ્યન્તે વિઘ્નવલ્લય. મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાની જિનેશ્વરે. સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારણં પ્રધાનમ સર્વધર્માણં જૈનમ જયતિ શાસનમ. જૈનમ જયતિ શાસનમ. બોલો બોલો શ્રી ગિરનાર મહાતીર્થ કી જય, નેમિનાથ દાદા કી જય, જૈન શાસન દેવ કી જય.